This is Bharat FM. बजेगा भारत झूमेगा भारत. ये है भारत FM. बजेगा भारत झूमेगा भारत. Namaskar, Sat Sri Akal, welcome and adab. You are listening to Bharat FM, a one of its kind, multilingual, eclectic provider of entertainment, information and news to Indian Americans. Headquartered in Cincinnati, Ohio, Bharat FM airs shows out of Cincinnati, Chicago and Phoenix. We take pleasure in our ability to cater to your bhakti, chusti, sphurti, shakti and masti needs with our audio and visual shows. Check out bharatfm.com for our online program schedule and archives. I'm sure the content will definitely tickle your senses. Tune in via the 24-hour web streaming on bharatfm.com or via the Bharat FM app. More information can be procured at 513-488-5070. નમસ્કાર, શુભ પ્રભાત મારા શ્રોતાઓને, મારા દર્શકોને, મારા પ્રિયજનોને. ફરીથી મારી જોડે મારા આજના મધુર એપિસોડના સફરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારી ચાહીતી આરજે ઈશિતા જોડે ઓન પલ વિથ ઈશિતા ઓર જિંદગી. ફેબ્રુઆરીનો મંથ એટલે કે પ્રેમનો મંથ, વેલેન્ટાઇન્સ ડે ની તૈયારી બધા જ કરતા હોય છે. સો આ ઓલરેડી ફેબ્રુઆરી જ્યારે ચાલુ થાય ત્યારે પ્રેમની હવા, પ્રેમનો માહોલ ચાલુ થઈ જાય છે. નો ડાઉટ યંગ જનરેશન એમાં વધારે પડતી આગળ છે અને વહી રહી છે, બટ આપણા એલ્ડર્સ બી ક્યાંય બી પાછળ નથી પડતા. સો તમને એ ફીલ કરાવવું હોય, તમને એ ફીલ કરવું હોય કે એલ્ડર્સ ક્યાંય પાછા નથી પડતા, તો એના માટે તમારે અમારા નેક્સ્ટ પ્રોગ્રામ જે વેલેન્ટાઇન સ્પેશિયલ છે એને મિસ ન કરવો જોઈએ. પણ આજના પ્રોગ્રામમાં બી એવું છે. આજના પ્રોગ્રામમાં બી અમારી નવી પેઢી અને જૂની પેઢીનો સાથ છે અને એમનું કોમ્બિનેશન છે. સો આઈ વુડ રિયલી સે ડોન્ટ મિસ ઇટ અને આજે અમારી સાથે જોડાઓ તમે. તો આજનો આપણો એપિસોડ શરૂ કરતા પહેલા જેમ હું ઓલવેઝ કરું છું એવી આપણી કહેવતથી ચાલુ કરીએ. જે તુજથી ન થઈ શકે પ્રભુને એ જ ભરાવ. જે તુજથી ના થઈ શકે પ્રભુને એ જ ભરાવ. પાણિયારું નહીં ભરે પ્રભુ, ભરશે નદી તળાવ. This was written by કવિ દલપત રામ અને એમના આ સુવિચાર છે. તો ચલો આજના શોની શરૂઆત આપણે કરી જ લઈએ અને આપણા ડ્યુઓ કલાકારનું સ્વાગત કરીએ જે આપણી જોડે જોડાયા છે અમદાવાદથી. સો આજના શોની સ્પેશિયાલિટી એ છે કે આ બંને કલાકાર જે તમે આજે જોવાના છો, મળવાના છો, વાતો કરવાના છો, એ એક મધર અને સનનો ડ્યુઓ છે. યસ, મા અને દીકરા છે. અને એમની સાથે એક બીજું રિલેશન બી છે જે છે સ્ટુડન્ટ અને ટીચરનું. હવે જ્યારે શો ચાલુ કરીશું ને ત્યારે તમને ખબર પડી જશે કે સ્ટુડન્ટ કોણ છે ને ટીચર કોણ છે. કારણ કે મારા હિસાબે તો બંને સ્ટુડન્ટ છે અને બંને ટીચર છે. ખૂબ સુંદર કર્ણપ્રિય અવાજ છે બંનેનો અને તમને શ્યોર મજા કરાવશે આ બંને જે આજના આપણા કલાકાર છે દીપાલી અને ચિંતન. હાય દીપાલી. હેલો ચિંતન, કેમ છો? મજામાં? મજામાં. અને એમની જોડે જોડાયા છે વૈભવ, રાઈટ? યસ. હાય વૈભવ, કેમ છે? બસ એકદમ મજામાં. Okay, so let's have some talk right now before we start the show. તો ચિંતન, તમારા વિશે એક થોડુંક નાનું ઇન્ટ્રોડક્શન અમને આપો. તમે શું કરો છો, ભણો છો કે પ્રોફેશન તમારું મ્યુઝિક જ છે? યસ, મારું જસ્ટ ગ્રેજ્યુએશન પત્યું છે બટ પ્રોફેશન મારું મ્યુઝિક જ છે. ઓકે. હું મ્યુઝિક પ્રોડક્શન લાઈનમાં બી છું એન્ડ સિંગર છું, ગિટારિસ્ટ છું. બેઝિકલી સિંગિંગ મારી મમ્મી પાસે જ શીખ્યું છું મોટા ભાગનું. ઓકે. સો સી, આ સ્ટુડન્ટની વાત થઈ અત્યારે, હવે આપણે ટીચર પાસે જઈએ. યસ દીપાલીબેન, કેમ છો? મજામાં? બસ મજામાં. ઓકે, સો દીપાલીબેન, તમે સિંગિંગ કેટલા વર્ષથી કરો છો? હું લગભગ પાછળ 30 વર્ષ સિંગિંગ લાઈનમાં છું અને મેં ખૂબ જ નાની હતી ત્યારથી સિંગિંગ ચાલુ કર્યું છે.
હા, અને બસ મને આ સિંગિંગ મારું પેશન છે. બસ સિંગિંગ સિવાય બીજું કઈ ના જોઈએ. સૂચતું નથી કઈ, એવું છે. Yes. સાચી વાત છે. અને તમને એ બી જણાવું કે આ બંને ખાલી ઘરમાં પ્રેક્ટિસ કરવા માટે સિંગ કરે છે એવું નથી. એ લોકો બહુ જ બધા શોઝ બી કરે છે, અને they do stage performance, they do private events, they used to go to cafes around in Ahmedabad. So for sure they are fun, અને બહુ જ મજા આવશે આજના શોમાં, કારણ કે આપણે થોડી પોલ ખોલીશું. મા દીકરો જોડે હોય તો ઓર મજા વધારે આવે. અને એમની જોડે આપણી સાથે જોડાયા છે વૈભવ. સો વૈભવ, ટેલ મી few lines about you also. મારું બીકોમ હજી ચાલુ છે, ગ્રેજ્યુએશન ચાલુ છે, અને સાઈડમાં હું પરકશનિસ્ટ છું અને હું ડ્રમર છું. અચ્છા, ડ્રમર છો. વાવ, દેટ ઇઝ નાઇસ. ઓકે, સો તમે બી ચિંતનની સાથે જ શો કરો છો? ઓકે, ઓકે, ગુડ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધ શો. આઈ એમ શ્યોર પીપલ આર વેઇટિંગ ટુ હિયર કે આપણે જેમ કીધું છે એમ કે મધુર અવાજ છે, તો લેટ્સ સ્ટાર્ટ ઇટ. તો પહેલું શું સંભળાવશો અમને, ચિંતન કે દીપાલી? હુ ઇઝ ધ ફર્સ્ટ વન ટુ સ્ટાર્ટ? મમ્મીથી સ્ટાર્ટ કરીએ મોટા છે તો. પાક્કું, ફોર શ્યોર. ચલો Yes. દીપાલી, એક સરસ મસ્ત શું સંભળાઈ રહ્યા છો તમે અમને? સૌથી પહેલા હું ગુજરાતીની ખૂબ જ ફેમસ એક ગીત છે, ગુજરાતી ગીત. હમ. એમના પોતે છે હરીન્દ્ર દવે, અને મ્યુઝિક ડિરેક્ટર છે પુરુષોત્તમ ઉપાધ્યાય. ઓકે, ગીતોના બોલ છે, પાને લીલું જોયું ને તમે યાદ આવ્યા. પરફેક્ટ. ને આ બહુ જ ફેવરેટ ગીત છે. અચ્છા, હા, એ સૌથી પહેલા આજે આપણે લઈશું. એ સાંભળીશું. ઓકે, ચલો. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો. એક તરણું પડ્યું ને તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. જોયું ને તમે યાદ આવ્યા. જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો. એક તરણું પડ્યું ને તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. એક તારું ટમક્યું ને તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. જોયું ને તમે યાદ આવ્યા. જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો. એક તરણું પડ્યું ને તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. क्या बात है. Excellent.
એક્સેલન્ટ. મેં કીધું તું એવું જ, એકદમ કર્ણપ્રિય અને એકદમ સરસ. અને પ્લસ જ્યારે ઓબ્વિયસલી એવું હોય કે મમ્મીની સાથે જ્યારે છોકરાઓ સાથ આપે તો એનાથી બેસ્ટ તો કંઈ જ ના હોય. સો વેરી નાઇસ, બહુ જ સરસ, બહુ જ મજા આવી રહી છે અને હજી તો શરૂઆત થઈ રહી છે, હજી તો બહુ જ બધું બાકી છે. સો હમણાં મેં એવું કીધું હતું કે એ બંને ટીચર બી છે અને સ્ટુડન્ટ બી છે. સો એમાં કોણ ટીચર ને કોણ સ્ટુડન્ટ આપણને ખબર પડશે. એ મેં એક વસ્તુને લઈને કીધું હતું. ઓબ્વિયસ છે કે સિંગિંગમાં દીપાલીબેને શું કહેવાય ચિંતનને શીખવાડ્યું છે, પણ ટેકનોલોજીમાં ચિંતન બધું જ દીપાલીબેનને શીખવાડે છે. શું કેવું છે તમારું? એકદમ સાચી વાત છે. હું ટેકનોલોજીમાં એકદમ ઝીરો છું. એકદમ બેસ્ટ છે ટેકનોલોજીમાં. યા ધેટ્સ વોટ. એટલે તો મેં કીધું કે ટીચર અને સ્ટુડન્ટ ભલે કહેવાય, પણ એમાં એવું આપણે કહી ન શકીએ કે કોણ સ્ટુડન્ટ છે ને કોણ ટીચર છે, કારણ કે ઓબ્વિયસ છે કે ચિંતન માસ્ટર હશે ટેકનોલોજીમાં. આજની યંગ જનરેશન ઇઝ ઓલવેઝ આગળ છે આપણા કરતા એ બધામાં. અને મને બહુ જ આનંદ થયો એ સાંભળીને કે યુ નો વેન મધર અને મને મારો અવાજ પાછો આવી રહ્યો છે. ઓકે, યા, ઓલ ગુડ. સો જ્યારે મધર અને સન સાથે કામ કરતા હોય તો ઘરમાં તો એક અલગ જ માહોલ હોય જ હોય, પણ બહાર બી બહુ જ મજા આવે. કારણ કે તમને બી એવો ચાન્સ મળતો હશે ને દીપાલીબેન કે એની સાથે એના ફ્રેન્ડ્સની સાથે ફરવા મળે, એમની જોડે નાસ્તા પાણી કરવા બી મળે. કેવી મજા આવે? હા, બહુ મજા આવે. જયારે અમે લોકો સાથે પ્રોગ્રામ કરવા જઈએ ત્યારે બધા આમ થોડુંક આશ્ચર્ય પામી જાય છે કે તમે એમની મમ્મી છો, ત્યાં તમારો દીકરો છે. બહુ આશ્ચર્ય પામે છે બધાને, પણ બહુ બધા એન્જોય કરે છે બહુ જ. ના ના, શ્યોર. એ એન્જોયમેન્ટનું સ્ટાર્ટિંગ તો અમે જોઈ જ લીધું છે, એટલે આઈ એમ શ્યોર કે બહુ જ એન્જોય કરતા હશે. સો ચિંતન, તમને ક્વેશ્ચન પૂછીએ આપણે. મમ્મીને જોડે લઈ જવા પડે, જે આપણને ઓછું ગમે, તો ત્યારે શું પ્લાન કરી શકાય? કાં તો શું ચેન્જ કરવાનું મન થાય તમને કે હવે મમ્મી શો કરી દો, હવે હું તને ઘરે મોકલી દઉં અને હું જઉં છું મારા દોસ્તો સાથે કે મારા ફ્રેન્ડ સાથે, એવું થાય? ના, જનરલી મારા ફ્રેન્ડ્સ છે ને એકચ્યુઅલી બહુ જ ઓછા છે, એમ ગણીને 2-3 હશે કદાચ. ઓકે. બાકી આખો ટાઈમ મારો સ્ટુડિયોમાં જ બધું મોસ્ટલી પસાર થાય. સવાર સાંજ 2 દાડા 2 સુધી હું ઘરે નથી આવતો. ઘણી વાર એવું થાય. ઓકે. સો એવું કઈ શરમ ના હોય કે મમ્મી તું જા ને મમ્મી જા, એટલે બીકોઝ એનો રીઝન છે કે અમે લોકો જે બહાર ભેગા જઈએ એવું ઓછું બને છે. અચ્છા, ઓકે. જ્યારે બહાર રહીએ ત્યારે એન્જોય કરીએ એને સારી બરાબર. રીતે. ઓકે, તો એ એક ફાયદામાં ગણી શકીએ આપણે, કારણ કે નહીંતર શોમાં જો મમ્મી જોડે ને જોડે આવતી હોય એટલે પછી એવું થાય કે હવે ફ્રેન્ડ્સની સાથે ચા પાણી નાસ્તો છે, માણેક ચોક જવું છે, ગમે ત્યાં ફરવું છે, તો મમ્મી તું ઘરે જા, શો પતી ગયો, હવે હું મારા દોસ્તો સાથે જઉં. So, yeah. મમ્મીને જોડે આવવું હોય તો મમ્મી આવે ને એને એમ થાક લાગ્યો હોય, સુઈ જવું હોય તો મમ્મી Right. ઘરે સુઈ જાય સામેથી જેવું. એમની મરજી પ્રમાણે. So Actually, હા, બોલો. શું છે કે ચિંતન જે છે ને એ આજકાલના છોકરાઓ કરતા થોડોક જુદો છે કે એકદમ ટ્રાન્સપેરન્ટ બહુ છે અને જે મન હોય બધું બોલી દે છે. ઓકે. મને જવું છે તો એટલે જવું છે, હું એની સાથે જઉં છું, આ જગ્યાએ બેઠો છું કે નથી બેઠો, હું આટલી વારમાં એટલે બધું ચોખ્ખું કહી દે છે, એટલે મને આટલી બધી ચિંતા હોતી નથી. રાઈટ. દેટ ઇઝ સો નાઇસ. અને મને આના પરથી એવું યાદ આવ્યું કે હું બી મારી મમ્મી જોડે આવી જ હતી કે હું ક્યાંય બી બેઠી હોઉં તો મારી મમ્માને ખબર હોય કે હું ક્યાં બેઠી છું. કોઈ માણસ ફોન કરીને એને એવું ના કહી શકે કે અચ્છા એ અત્યારે ત્યાં ફરે છે, તમને ખબર છે? કારણ કે એને ઘરમાં ખબર જ હોય, એન્ડ શી વિલ બી લાઈક કે એ તો બેઠી છે, એની સાથે આટલા જણ બેઠા છે ને. સો દેટ ઇઝ હાઉ આઈ વુડ લવ ટુ હેવ અ મધર અને ડોટર અથવા મધર અને સનનું રિલેશનશિપ, એન્ડ ધીસ ઇઝ fun to have you guys here. So મને આમાંથી છે ને થોડી સિક્રેટ્સ બી જાણવી છે, એટલે તમે આટલું ઓછું બોલશો ને એવું નહીં ચાલે. હા દીપાલીબેન, તમારે થોડું ચિંતા સિક્રેટ્સ બી મને બતાવવી પડશે. Okay, so let me read some comments here. આપણી સાથે દિશા જાની જોડાયા છે. હાય દિશા, કેમ છે? She was one of the artists last week અને દિશા બિગ સિંગર છે, સુરતથી છે અને આપણા શો પર આવી ચૂકી છે. સો હાય દિશા. જતિન જોડાયા છે. જતિન સાધુ, કેમ છો જતિનભાઈ? હોપ યુ આર ડુઈંગ ગુડ. સો જતિનભાઈ જે આપણા છે સપોર્ટર છે, ઇફ યુ કેન રીડ, ગુરુ ધ આર્ટ્સ હબ પેજના ફાઉન્ડર છે
અને હી ઇઝ હિયર વિથ અસ. એવી જ રીતે પ્રાજા છે. આઈ થિંક થોડી વારમાં પ્રાજા બી દેખાઈ જશે આપણને. સો પ્રાજા ઇઝ ઓલ્સો સપોર્ટર ઓફ અવર પેજ અને દે જસ્ટ સપોર્ટ અસ પલ વિથ ઇશિતા જિંદગી, specifically Gujarati segment, and they always are here to listen to me. Deepika Shah is here. She says, nice voice, Dipali Ben. Thank you, Deepika Ben. Kem cho? Tushar bhai. Hi, Tushar bhai. Kem cho? Jai Shri Krishna. Deepika again કહે છે, love you and miss you, Ishi. Thank you so much. So Deepika Ben is my mother. અને જેમ મેં વાત કરી ટ્રાન્સપરન્સીની, એટલે એ બી આવી ગયા જોડે અને એમણે બી કમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. સો ઓકે, લેટ્સ હિયર ધ નેક્સ્ટ સોંગ. શું છે અમારા માટે હવે? તમે કેવું ગુજરાતી યા હિન્દી જે તમને ઠીક લાગે? ગુજરાતી જ રાખીએ અમે. હા, અત્યારે ગુજરાતી જ રાખીએ. પછી અગર શું કહેવાય આપણા ઓડિયન્સની ડિમાન્ડ હશે તો કંઈક હિન્દીમાં મૂવ કરીશું આપણે. યસ. ઓકે, સો અત્યારે ગરબા જેવું કંઈક કર્યું, સો અર્બન ગુજરાતી ટાઈપ આપણે ટ્રાય કરીએ. શ્યોર, ચલો લેટ્સ હિયર ટુ અર્બન મ્યુઝિક. એક થોડો ઓછો રેકોગ્નાઇઝ સોંગ છે, અરિજીત સિંહ નો છે, ગુજરાતી સોંગ સતરંગી રે. ઓકે, ઓછું ચિંતન અમારા શોમાં જેટલું હોવું જોઈએ એટલું હજી નથી એ સોંગ, મને લાગે છે. ઓકે, રોંગ સાઈડ રાઈટ. યસ. લેટ્સ હિયર ટુ સતરંગી. ધીમે ધીમે જો આ શું થઈ ગયું, મનમાં ચાલે શું સમજો ના કશું, આવે છે કેમ છે મારે કોઈને આજે છે બસ એમ છે નામ કોઈ પણ સતરંગી મનરંગી રે અતરંગી રે નવરંગી મુझ સંગે તારી મનરંગી રે અતરંગી રે નવરંગી મુझ સંગે તારી ઝાકળ જેવી આબે પડનો સાગર જેવો હરખ જળની છે કે મૃગ જળની છે, શેની છે આ તરસ આવાલમાં શું હાલ છે મારે કોઈને કહેવું નહીં, આ પ્રેમ છે બસ પ્રેમ છે નામ કોઈ પણ દેવું નથી, સતરંગી મનરંગી રે અતરંગી રે નવરંગી મુझ સંગે તારી Thank you. Oh, wow. Yes, સતરંગી રે, વન ઓફ માય ફેવરેટ સોંગ. અને મને બહુ જ ગમે છે આ સોંગ રોંગ સાઈડ રાજુનું. અને ધ લિરિક્સ આર એઝ યુઝ્યુઅલ સુપર્બલી રિટન. અને તમે તમારા વોઇસમાં મને બહુ જ મજા આવી. એટલે આજે મેં તેમ કીધું છે કે યંગ જનરેશન ને ઓલ્ડ જનરેશનનું મિક્સચર છે. સો પાન લીલું વોઝ શું કહેવાય થોડુંક પુરાની સ્ટાઇલનું ગઝલ સ્ટાઇલનું સોંગ. અને ઓબ્વિયસલી સતરંગી ઇઝ ધ ન્યૂ જનરેશન જે આપણી જોડે અત્યારે છે અને ચિંતને ગાયું. સો ચિંતન, ડુ યુ લાઈક પ્લેઇંગ ગિટાર મોર કે પછી તમને વધારે મજા ગાવામાં આવે?
એકચ્યુઅલી ઓનેસ્ટલી કહું તો મેં જ્યારે મારું મ્યુઝિક સ્ટાર્ટ કર્યું હતું તો ગિટારથી સ્ટાર્ટ કર્યું હતું, બટ ગિટાર વોઝ નોટ એનફ ફોર ધ થિંગ વોટ આઈ વોન્ટેડ. સો ગિટાર પરથી મેં મારો ફોકસ ધીમે ધીમે થોડોક સિંગિંગમાં બી જોઈન કર્યો કે સિંગિંગ બી આવડવું જોઈએ. પણ પછી સિંગિંગ એટલું બધું ગમવા લાગ્યું કે ગિટાર પરથી ધ્યાન ઓછું થઈને સિંગિંગ પર થોડું વધારે. ઓકે સો અત્યારે શું થાય? અત્યારે તમે બંનેની પ્રેક્ટિસ કરવી પડે કે પછી સિંગિંગ પર મોર ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો એવું કંઈક? પ્રેક્ટિસ બંનેની કરવી પડે, બટ પર્સનલી સિંગિંગ પર વધારે પ્રેક્ટિસ. લાઈક સિંગિંગ માટે હું રિયાઝ કરું તો ડેલી એ 3 hours 3.5 4 hours થઈ જાય, બટ ગિટાર માટે કમ્પેરેટિવલી ઓછો ટાઈમ હોય એમ. રાઈટ. ઓકે સો દીપાલી, તમારે એને ફોર્સ કરવો પડે કોઈ બી વસ્તુ કરાવવા માટે કે નહીં? ના, ફોર્સ તો ના કરવું પડે. ડાયો છે આમ તો. કહું એક વખત ચિંતન આ કરી લે તો કરી લે છે. હસે છે કદાચ મૂડ ના હોય તો ના બી કરે એવું છે. પણ ડાયો છે એકદમ. એ તો દેખાય જ છે. એક પરિવર્તન હમણાં થોડાક દિવસથી આવ્યું છે, થોડાક મહિનાથી આવ્યું છે. જોજો. હા, પહેલા થોડાક મોડા ઉઠતો તો 7 વાગે કે 8 વાગે, હવે સવારે 4 વાગે ઉઠી જાય છે અને ફ્રેશ થઈને સ્નાન ધ્યાન કરીને પછી રિયાઝ કરવા બેસે છે. મારે કેવું નથી પડતું કે ભાઈ તું ઉઠ એવું કશું કહેવું નથી પડતું. એની જાતે જ ઉઠી જાય છે, એ ઉઠે છે અને મને બી ઉઠાડે છે. પછી ચા કોફી મને બનાવીને પીવડાવે. ડાયો થઈ ગયો. જેમ મોટો થાય છે ડાયો થાય છે. ડાયો થતો જાય છે. ઓકે ચલો, એટલે આજે આપણે એને ડાયોનો ક્રેડિટ તો આપી જ દઈએ છે. તમે જેવું કીધું થોડા ટાઈમથી, એટલે બાજુમાંથી કે છે થોડા ટાઈમથી નહીં, મહિનાથી. હા, મહિનાથી તો આમાં કેવું હોય કે કોઈ ભૂલ કરી હોય તો એક ભૂલને 4 ગણાવવાની, 4 સારા કામ બધા મમ્મી પપ્પાનું એવું હોય. એવું જ હોય. આઈ અગ્રી ટુ ઇટ. ચિંતન એકદમ સાચી વાત. પણ એ છે ને, અમે ટોક કરીએ ને, ટોકની પાછળ બી અમારો પ્રેમ જ છે અને તમને બસ એક શું કે બેટર લાઈફ આપવાનું કે બેટર પર્સન બનાવવાની અમારી. સો આઈ એમ હેપી દેટ યુ અન્ડરસ્ટેન્ડ કે એમનો મોટિવ શું છે એની પાછળ. લેટ્સ ગેટ ટુ વૈભવ, કારણ કે બહુ જ ટાઈમથી હસ્યા કરે છે ને એકદમ શાંત બેઠો છે, એવું તો ચાલે નહીં. ઓકે, હા બોલો વૈભવ. ચિંતનભાઈ મમ્મી આયા છે તો મને બી મારા મમ્મી ની યાદ આવી ગઈ. હું એકચ્યુઅલી અમરેલી નો છું. ઓકે. મારા મમ્મી રહે છે ને મારા મમ્મી બી સાથે હોય તો લગભગ આવી હસી મજાક ચાલતી રહેતી હોય. રાઈટ. સો તમારા મમ્મી બી સિંગર કે મ્યુઝિશિયન કે? ઓકે. So just you are missing her very badly, એવું કહો છો? Oh, that is so sweet of you. ઓ આંટી શો જોતા હોય, તમારા મમ્મી શો જોતા હોય, તમે લિંક એમને સેન્ડ કરી હોય અને she could see you live. So live એટલે અત્યારે એવું જ લાગે કે આપણે સામે બેઠા છે અને એમને બી મજા આવશે તમને જોવાની. અગર તમે લિંક સેન્ડ ના કરી હોય તો તમે 1 મિનિટ લઈને લિંક સેન્ડ કરી દો, કહી દો કે હું લાઈવ છું, આવી જાઓ મમ્મી અને મને જોઈ લે અહીંયા આગળ. આઈ થિંક દેટ વિલ બી ધ બેસ્ટ પાર્ટ હિયર. ઓકે, સો વૈભવ અને ચિંતન, તમારી દોસ્તી હાઉ ડીડ ઇટ સ્ટાર્ટેડ? અમારી દોસ્તી લાઈક 1.5 વર્ષ પહેલા સ્ટાર્ટ થઈ હતી. એવી રીતે કે મારો એક ફ્રેન્ડ છે, એ બી પરકશનિસ્ટ જ છે. સો હું જેટલા યર્સ થી પરફોર્મ કરું છું, મારી જોડે પરકશન્સ પર ઓલવેઝ એ ફ્રેન્ડ જ હોય. એન્ડ એની સીએ ફાઇનલ ની એક્ઝામ આવી. ઓકે. તો એને મને કીધું, એને મને વૈભવ સાથે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે હવે 1 વર્ષ કે મને હવે સીએ ફાઇનલ ની એક્ઝામ પતે ત્યાં સુધી તું વૈભવ જોડે રહે. બટ પછી વૈભવ જોડે બહુ જ આમ સારું થઈ ગયું અને આમ કોઓર્ડિનેશન બહુ સારી રીતે બેસી ગયું ને ફાવી ગયું. અમે બી પછી બહુ પર્સનલી બી, ખાલી કામ પૂરતા નહીં, બટ પર્સનલી બી અમે બહુ સારા ફ્રેન્ડ્સ બની ગયા છો. ઓકે, સો વૈભવ, તમે ભણી રહ્યા છો કે તમે ખાલી મ્યુઝિકમાં જ આગળ વધી રહ્યા છો? મારું ગ્રેજ્યુએશન અત્યારે ચાલુ છે, હું બીકોમ કરું છું. ઓકે. અને તમે અહીંયા આગળ, એટલે તમે જેમ કીધું કે મમ્મીની યાદ આવે છે, આઈ એમ શ્યોર કે દીપાલીના ઘરે આવતા હશો, તમે દીપાલી બેનની સાથે મળતા હશો તો તમને શી ઇઝ વેરી વોર્મ. એટલે એવું ક્યારે ફીલ નહીં થવા દે કે યુ નો યુ આર મિસિંગ યોર મોમ, અને શી ઇઝ લાઈક યોર મોમ એઝ વેલ. તો આઈ વુડ સે કે જે ગરમ નાસ્તા પાણી જે બી શીખવાડવાના હોય, આઈ મીન ખવડાવવાના હોય, શીખવાડવાના તો ના હોય, એ બધું જે દીપાલી બેન તમને કરાવડાવતા હશે, રાઈટ? ઓકે. સો વૈભવ, તમે ક્યાં આગળ હોસ્ટેલમાં કે એવી રીતે રહો છો અહીંયા આગળ? ના, અત્યારે હું દીદીના ઘરે રહું છું અને મને મારો મોટો સપોર્ટ મારા દીદીનો જ છે. ઓકે, તો તમારા દીદી અમદાવાદમાં છે?
હા દીદી અમદાવાદમાં છે. That is nice. So you are not missing. બહુ જ આમ એવું ના કહેવાય કે આપણે ફેમિલીથી દૂર જ છે, કારણ કે તમારા બહેન જ અમદાવાદમાં છે અને યુ આર સ્ટેઇંગ વિથ હર. સો દેટ્સ આઈ થિંક ધ બેસ્ટ પાર્ટ, રાઈટ? હા, હું મારા દીદીને મારા વાઇસ મમ્મી બી કહું છું. હા, બરોબર છે, પરફેક્ટ છે. હમણાં જો મારો ભાઈ સાંભળતો હશે તો એ બી આવું જ કંઈક લખતો હશે કે કહેવાના નામથી દીદી છે પણ બધું ધ્યાન તો બધું જ રાખતી હોય છે. Yeah. Okay, that is awesome. That is awesome. Okay, so next song શું થયું? એટલા નહીં હસવાનું, ચિંતન. આજે તો અમારી સાથે શેર કરીને વાઇસ મમ્મી કીધું કઝિન મમ્મી એમ કીધું. Yeah, true. Okay, so આપણી જોડે અહીંયા જોડાયેલા છે LK અહીર. Hi અહીર, how are you? અહીર અમારા નેક્સ્ટ આર્ટિસ્ટ છે જે માર્ચમાં તમને સાંભળવા મળશે અને he also is always here and enjoys our show. Really very nice. Thank you અહીર. Thank you હેનિલ. કેમ છે? આંટી છે કે હેનિલ, લેટ મી નો, એટલે મને ખબર પડે કે હું નિશા આંટી સાથે વાત કરું કે પછી હેનિલ સાથે વાત કરું. અગેન ઓલ ઓફ યુ વેલકમ ટુ માય શો અને હોપ તમે એન્જોય કરી રહ્યા છો. આવી ગયો મારા ભાઈનો મેસેજ, આવી ગયો. ઉચિત શાહ, હાય, કેમ છે? એન્ડ હી ઇઝ રાઇટિંગ, હા એકદમ સાચી વાત કીધી. આઈ નો ઉચિત કે તારે તો વચ્ચે કંઈક કહેવું જ પડશે, નહીતર શું કહેવાય કે એવું લાગશે કે દીદી બોલે છે અને ભાઈ બોલવાનો ચાન્સ આપતો નથી. સો યુ કેન રાઇટ ધ કમેન્ટ્સ, ઓબ્વિયસલી આઈ શો you on the screen. So welcome to the show again to everyone. And let's hear the next song. કયું સંભળાવો છો હવે તમે? એક અમે બે ભેગા ટ્રાય કરીએ, ગરબો છે નેહની ધરતી. Okay, let's hear. પર્ટિક્યુલરલી ગુજરાતી તો આમ અર્બન ને બધા ગરબા ને બધું ફોક બી રાખીએ. Right. ના મજા આવશે. ચલો સાંભળીએ. નેહની ધરતી આખડીને અધરે અમૃત ગરબો લઈ શિરમાવડી હવે તુમ પગલે ગરબે ઘૂમતા ને ગરબે ઘૂમતા ને
पे घूमता रे तुम्हारा बाड़ी नारत એકવાર તો એવું મન થઈ ગયું કે ઊભી થઈને ગરબા જ ગઈ લઉં અહીંયા આગળ, પણ હવે પેન્ટમાં ગરબા ગઈશ ને તો લોકો હસશે મારા પર, કારણ કે અહીંયા આગળ સખત ઠંડી છે, સ્નો પડી રહ્યો છે, એટલે ઓબ્વિયસલી આઉટફિટ તો એકદમ જાડા ને તમને દેખાઈ જ રહી છે. મારી મસ્ત જાડી પાડી ટી શર્ટો મેં પહેરીને હું અહીંયા બેસી ગઈ છું. હોપફુલી હીટર છે એટલે શાંતિ છે, બટ સ્ટીલ સો વેસ્ટર્ન વેરમાં ગરબા કરવાની મજા આવે નહીં, કારણ કે તમે ગરબા કરો તો ઇન્ડિયન વેર, ટ્રેડિશનલ વેર તો કમ્પલસરી છે, પણ ઓર્નામેન્ટ્સ વાળા એવા જ છે કે ગરબા કરીને ગરબા રમી શકે તેવા. બહુ જ બધા લોકો અહીંયા આગળ કમેન્ટ્સ આપવાની આપણને ચાલુ કરી દીધી છે, અને એમાં જોશી સુમિત્રાબેન જોડાયા છે. હાય સુમિત્રાબેન, કેમ છો? મજામાં? રુચિ શું કરે છે? થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. એ કે છે વાહ બહુ જ નાઇસ. જાગુબેન જોડાયા છે. જાગુબેન કે છે હા વાહ, અરે વાહ ખૂબ જ સરસ લાગે છે બંને સાથે. યસ જાગુબેન, અને જેમ મેં કીધું એમ મધર અને સનનો ડ્યુઓ હોય તો તમને જલસા જ પડી જાય, જલસા ના પડે તો કઈ સારું ન કહેવાય, કારણ કે ઘરે બી જોડે અને બહાર બી જોડે, પ્લસ બંનેના શોખ બી સેમ છે. જાગુબેન કે છે મારો ફેવરેટ ગરબો. આઈ નો, મને બી બહુ જ ગમે છે આ ગરબો અને ખૂબ જ મજા આવી. એકવાર તો કહું છું ને કે અહીંયા બેસીને તાળીઓ પાડવાનું તો ચાલુ કરી જ દીધું હતું મેં. હેનિલ અહીંયા આગળ કહે છે, એટલે નિશી કહે છે ગરબા રમવાનું મન થઈ જાય. યસ, આઈ ટોટલી અગ્રી ટુ ઇટ. સિરિયસલી મન થઈ જાય. થેન્ક યુ સુમિત્રાબેન ફોર જોઈનિંગ. અહીર, થેન્ક યુ LK અહીર. મજા આવી રહી છે તમને લોકોને એ સાંભળીને અને જાણીને ખૂબ આનંદ થયો. પ્લીઝ તમારી કમેન્ટ્સ અમને આવી રીતે લખતા જ રહો, અને તમારી કમેન્ટ્સથી અમને ખબર પડે છે કે કેટલું એન્ટરટેનિંગ છે, અને તમે ફીડબેક બી આપી શકો છો. પ્લસ તમારી કોઈ રિક્વેસ્ટ હોય તો અમને સેન્ડ કરી શકો છો. અગર દીપાલીબેન અને ચિંતન રેડી હશે તો આપણા માટે શ્યોરલી એ સોંગ પ્લે કરશે અને ગાશે. અચ્છા, એક વસ્તુ પૂછવાની હતી, મેં અત્યાર સુધી માર્ક નથી કર્યું, પણ મને પૂછવું હતું કે વૈભવ જે પરકશન વગાડી રહ્યો છે, ઇઝ ઇટ ક્લેપ બોક્સ? ના, ક્લેપ બોક્સ આ કંપની છે અને આને કહોન કહેવાય છે. શું કહેવાય છે? કહોન. કહોન, ઓકે. હું તો એને ક્લેપ બોક્સ જ કહું છું, અમારું બહુ નોલેજ ઓછું હોય ને. કહી શકે બધા અલગ અલગ. હું તો સ્ટાર્ટિંગમાં તો કેઝોન કહેતો, કઝોન કહેતો. Okay, so it's called cajon, right? You said? Yes. Cajon. Okay, nice. So how does this work? એટલે એની અંદર એટલું બધું શું નાખેલું હોય? I mean આટલા બધા અવાજ એક સાથે બહાર આવી રહ્યા છે, એવું કઈ રીતે પોસિબલ છે?
ના, ગિટારની સ્ટ્રિંગ આમાં લાગેલી હોય છે. આમ તો બેઝિકલી સ્નેર લાગે છે, જે ડ્રમની સ્નેર આવે એ લાગે છે. આની અંદર સ્ટ્રિંગ લાગેલી છે. ઓકે. સો તમે વગાડો તો એક જ પ્લેસ થી વગાડવું પડે કે તમે એને ઉપર નીચે અલગ અલગ જગ્યાએથી ઉપર નીચે અલગ અલગ આની પેટર્ન હોય છે બધી અલગ અલગ. ઓકે, સો કેન યુ જસ્ટ પ્લે અગેન અને કેમેરો થોડોક એ ક્લેપ બોક્સ એટલે કે હોર્ન પાસે કરે તો જોવા મળે કે કઈ રીતે પ્લે થઈ રહ્યું છે, ચેન્જ કરી શકો તો. उनपे पूरा फोकस ઓકે, સાઉન્ડ્સ ગુડ. બસ એક નાનું કંઈક સંભળાવી દો એટલે અમને ખબર પડે કે તમારો હાથ ક્યાં ફરી રહ્યો છે. Superb, yaar. I mean, it is fascinating to watch something like this કારણ કે drums usually આપણે સાંભળ્યા હોય અને દાંડીઓથી વગાડતા હોય, પણ હાથથી બી વાગેલા આમ તબલા બી ના કહેવાય અને આઈ મીન કેટલા નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે અને આઈ ગેસ અડધા લોકોને આના નામ નહીં ખબર હોય તો આજે તમે કંઈક નવું શીખ્યું મારા શો પર જેને કહેવાય કહોન. મેં બી નવું શીખ્યું, મને ક્લેપ બોક્સ જ ખબર હતી, બટ એક્સેલન્ટ, આઈ લવ્ડ ઇટ. અને આઈ થિંક ઇટ ટેક્સ લોટ ઓફ પ્રેક્ટિસ ફોર યુ કારણ કે ડ્રમમાં તો ખબર હોય કે આનાથી વગાડશો તો અહીંયા આ અવાજ આવશે, આનાથી વગાડશો તો આ અવાજ આવશે. આમાં હાઉ ડુ યુ નીડ ટુ પ્રેક્ટિસ સો મચ ફોર ધેટ? આમાં પ્રેક્ટિસ તો જોયો અને હું આમ બી નાનપણથી બધા ચાના ને ખાના ડબરા આવે ને નાનેથી આવે બધી મારી આવી. સાચી વાત છે. અડધું નાનીથી શોખ હતો થોડો ઘણો, એટલે પ્રેક્ટિસ તો જોઈએ જ આમાં. બરાબર. તો બહુ વગાડ્યા છે વૈભવે, એટલે સરસ હાથ ફરે છે એનો. ના, નાનેથી આમ આદત છે અને મમ્મી આના ખીજા દેવી મારે શીખો ડબલા વગાડવાના. ખાડા પડી જાય પછી ડબલાને જોર જોરથી વગાડે તો એમાં બી અડધો ભરેલો અલગ અવાજ આવે, આખો ભરેલો અલગ અવાજ આવે, એકદમ ઓછું હોય તો અલગ અવાજ આવે. સો ઇટ ઇઝ ફન. સી, ધીસ ઇઝ વોટ મ્યુઝિક ઇઝ. કદાચ નોઈંગલી અને અનનોઈંગલી આપણે ઘરમાં ઘણીવાર કંઈક આવું કંઈક વગાડતા હોઈએ કે સાંભળતા હોઈએ અને તમને ખબર જ ના હોય કે આ બી એક મ્યુઝિક છે અને તમે બી ખુદ એમાં રચ્યા પચ્યા થઈ જાઓ. સો ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. મને યાદ છે કે મારા છોકરાઓ મને બહુ હેરાન કરતા હતા ને તો વાડકી આપી દેતી હતી ને ચમચી આપી દેતી હતી. વાડકી ચમચી પછાડ્યા કરે એટલે એમને એવું થાય કે મોટું મોટું કંઈક અવાજ આયા કરે છે. પણ ધીસ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ ઇટ. મે બી એમને સૂર ને તાલની ખબર નથી, બટ ધીસ હાઉ ઇટ વર્ક્સ. સો દીપાલીબેન, તમે બી આખો દિવસ રિયાઝ એટલે એવરી ડે તમારે રિયાઝ કરવો પડે? હા, રિયાઝ તો દરરોજ કરવો જ પડે. પ્રોગ્રામ હોય કે ના હોય, રિયાઝ તો કરવો જ પડે. ઓકે. ઇવન જેટલા બી મોટા મોટા આર્ટિસ્ટ છે, જેમ કે લતા મંગેશકર છે, આશા ભોંસલેજી છે, એ બી આજની તારીખમાં રિયાઝ કરતા હોય છે, ભલે ગાય કે ના ગાય. એમનું ખુદનું કેવું છે કે જો રિયાઝ કરેગા વો રાજ કરેગા. હા, યા, આઈ એગ્રી ટુ ઇટ. કરવો જ પડે. સાચી વાત છે. ઓકે. તો તમારે બી એટલો ટાઈમ આપવો પડતો હશે, રાઈટ? ઘરના કામની સાથે કે પછી સપોઝ ચિંતનના ટાઈમ મેનેજ કરવાના હોય, ખુદનું કંઈક હોય અને પછી રાઈટ. ઓકે, ધેટ્સ નાઇસ. અને તમે કોઈ બીજાને શીખવાડો છો? એટલે ચિંતન તો ઓબ્વિયસલી તમને તમારો સ્ટુડન્ટ છે, પણ એના સિવાય તમે ક્લાસીસ જેવું બી ચલાવો છો? હા, ચલાવું છું. ક્લાસીસ આવે છે સ્ટુડન્ટ્સ. ઓકે. આજકાલના સ્ટુડન્ટ્સમાં ધીરજ બહુ જ ખતમ થઈ ગયું છે એવું કહીએ ને તો ચાલે. ઓકે. સ્ટુડન્ટ્સ આવે, એમની મમ્મીઓ આવે તો આવતાની સાથે પ્રશ્ન કરે કે મેડમ ये कितने दिन में गाना सीख जाएगा? अभी तो आईने बैठा જ છે અને પ્રશ્ન કરે મેડમ कितने दिन में गाना सीख जाएगा? હું કહું છું કે ના, એવું તમે ના કરો. તમારે બહુ પેશન્સ જોઈએ, બહુ ધીરજની વસ્તુ છે આ. એવું નથી કે થાળી પીરસી છે ને ખાઈ લીધી, એવું કશું જ નથી. સાચી વાત છે. સાગર જેટલા તમે ડૂબશો એટલા મોતી બહાર આવશે એમાંથી. એક્ઝેક્ટલી. અને અધર થિંગ આઈ વુડ સે, તમે જે થાળીનો એક્ઝામ્પલ આપ્યો એનાથી કે તમે ખાઈ તો લો છો પણ એ અહીંયાથી ઉતરે છે, પછી અંદર તો એને હજી ટાઈમ લાગે છે ને ડાયજેસ્ટ થતા. ખાલી બહારનો દેખાવો પતી ગયો છે, રાઈટ? કે થાળી પીરસી
લઈ લીધું આપણે, પણ અંદર તો હજી 24 કલાક પછી ખબર પડશે એની અસર. જો બાય ચાન્સ કંઈક ખોટું ખાઈ લીધું તો પેટમાં દુખ્યું થઈ જાય તો ગડબડ થઈ જાય. એક્ઝેક્ટલી. સો એવું જ સંગીત છે. અને આઈ વુડ સે કે તમે છે ને એમને સૌથી બેસ્ટ એવું કહી શકો કે હું 30 વર્ષથી કરી રહી છું અને હજી બી રોજ રિયાઝ કરું છું. મને કેવું જ પડે છે કે હું બી આજની તારીખમાં બી રિયાઝ કરું છું. એવું નથી કે હું કોઈને શીખવાડું છું તો હું પારંગત થઈ ગઈ છું. રાઈટ. સો કોઈ બી કલા એવી હોતી જ નથી જેમાં તમે કોઈ બી વ્યક્તિ પરિપૂર્ણ ક્યારે હોતો નથી. ડે ટુ ડે બધું શીખતું જ હોય છે. બહુ જ સાચી વાત છે તમારી કે આમાં ક્યારેય માસ્ટરીનો લેવલ આવતો જ નથી, કારણ કે તમે ચિંતન પાસેથી બી શીખી શકો છો, તમે વૈભવ પાસેથી બી શીખી શકો છો, તમે જાતે બી નવું કંઈક લાવી શકો છો. સો ઇટ ઇઝ આઈ વુડ સે ઇન્ફિનિટી. ઇટ ઇઝ નોટ, દેર ઇઝ નો એન્ડ, દેર ઇઝ નો ફૂલ સ્ટોપ ટુ ઇટ. વેરી નાઇસ. બહુ જ સરસ વાત કરી. મને બહુ ગમ્યું તમે આજે કીધું એ. અને દેટ ઇઝ વોટ આઈ કીપ ઓન સેઇંગ કે તમે એક્સપ્લોર કરતા રહેશો તો નવું કંઈક આવતું જ રહેશે. અને દેટ્સ હાઉ ધ સર્કલ મૂવ્સ. લાઈક લાઈફમાં બી એટલું જ ટ્રુ છે. એક્સપિરિયન્સીસ મેક્સ યુ પરફેક્ટ. સો દેટ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. નાઇસ. ઓકે, તો નેક્સ્ટ આપણે શું સાંભળી રહ્યા છે? નેક્સ્ટ ગઝલ છે મનરુદાત સૈફી અને એના પોએટ છે આદિલ મંસૂરી. અને આજની જે ફેબ્રુઆરીનો મંથ ચાલે છે એના માટે એકદમ પરફેક્ટ બેસે છે ગઝલ કે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. સુપર્બ છે, બહુ જ સરસ છે. લેટ્સ લિસન ટુ ઇટ. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે ત્યારે
મને તો ખૂબ જ મજા આવી રહી છે. તમને લોકોને કેટલી મજા આવી રહી છે એ બી મને જાણ કરો લખીને. અને આઈ એમ શ્યોર જે આર્ટિસ્ટ આપણી સાથે ત્રણેય બેઠા છે એ લોકોની મોઢાની સ્માઇલ જ કહી આપે છે કે એ લોકોને બી મજા આવી રહી છે. પણ આઈ થિંક આનંદ બે ઘણો થાય જ્યારે તમારી કમેન્ટ્સ અહીંયા આગળ આવે અને એ લોકોની કમેન્ટ્સ દેખાય, વાંચે, અથવા તો તમે જે એમના માટે લખો એનાથી. આર્ટિસ્ટને બીજું કાંઈ જ જોઈતું નથી હોતું, એમને મ્યુઝિકમાં પોતે બી મગ્ન હોય જ છે અને મજા કરતા જ હોય છે. પણ જ્યારે તમે લોકો એમનો સાથ પૂરો ત્યારે એમના માટે એ વધારે આનંદની વાત છે. સો પ્લીઝ કીપ ઓન રાઇટિંગ સો દેટ ધે નો કે તમને મજા આવી રહી છે. હાય બીજલ, કેમ છો તમે? થેન્ક યુ સો મચ. Bijal is one of the other I would say loyal audience to પલ વિથ ઇશિતા ઓર જિંદગી, અને બહુ જ ટાઈમથી સાંભળતા હોય છે અને મેસેજીસ કરતા હોય છે. શશિકાંતભાઈ અને હર્ષાબેન કેમ છો? થેન્ક યુ સો મચ. નાઇસ ગઝલ એન્ડ વોઇસ. થેન્ક યુ. આઈ વોઝ મિસિંગ યુ ગાઈઝ, કારણ કે તમારી કમેન્ટ્સ બહુ ટાઈમથી આવી નહીં એટલા માટે. સંજય પટેલ, હાય સંજય, કેમ છે? વાહ વાહ, જય ગરવી ગુજરાત. યસ યસ, ગુજરાતી સુગમ સંગીત એટલે તો તમને ખબર પડે કે એમાં કેટલું ડીપ છે અને તમે કેટલા ડીપ એમાં જઈ શકો છો. જાગુબેન કહે છે સુપર, થેન્ક યુ. હાય દીપેશ, કેમ છે? મોજ, આઈ અગ્રી ટુ ઇટ. અહીંયા આગળ ઉચિતની એક નાની રિક્વેસ્ટ છે ભદ્રેશભાઈ તરફથી છે. એ કહે છે મહેંદી તે વાવી. અગર આપણા આર્ટિસ્ટ તૈયાર હશે અને એમની પાસે લિરિક્સ હશે તો વી વિલ શ્યોરલી પ્લે ધેટ. તો એમને પૂછીશું આપણે કે કરી શકશે કે નહીં. મહેંદી તે વાવી. મહેંદી તે વાવી. શ્યોર, તમે તૈયાર થાવ એટલે વાંધો નહીં. તમે 2 લાઈન ગાશો તો બી બહુ જ સરસ છે, કારણ કે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી એટલે ઓલવેઝ એવું હોય. બીજું તમે કેમ છો? માય બેસ્ટ ટાઈમ ટુ બી હિયર અને તમને લોકોને બી આનંદ કરાવો એ જ મારો મોટિવ છે. સો વેલકમ ટુ ધ શો બીજલ વન્સ અગેન, અને થેન્ક યુ એવરીવન હુ આર કમેન્ટિંગ અસ અને તમારા ફીડબેક્સ આપે છે અને હું તમે એન્જોય કરી રહ્યા છો. સો આપણે દીપાલીબેન અહીંયા આગળ એક નાનો બ્રેક લઈએ, 1 મિનિટ માટે જસ્ટ. સો હું અહીંયા આગળ છે ને એક એડ પ્લે કરીશ. અમારા અહીંયા આગળ મેસનમાં there is a person who is passing through blood cancer and he is required to have a bone marrow I think transplant, અને એમને ડોનરની સર્ચ છે. સો ભારત FM ઓબ્વિયસલી એ સપોર્ટ કરી રહ્યું છે અને વી ટ્રાય ટુ પ્લે ધીસ એડ ઇન ધ શો સો દેટ જે બી અમને સાંભળી રહ્યા છે અને સ્પેસિફિકલી યુએસમાં છે they can just go and register to a site. બીજું કંઈ જ તમારે કરવાનું નથી, કંઈ જ ડરવાની બી જરૂર નથી. સ્વેબ ટેસ્ટ હોય છે, સો ચિક્સમાં સ્વેબને કરીને તમારે મોકલવાના છે. તમે મેચ હશો તો પ્રોસિજર આગળ થશે. અગર તમે મેચ થઈ બી ગયા તો ઇટ ઇઝ નોટ અ સિવિયર પ્રોસિજર. તમારી કોઈ સર્જરી કે એવું કાંઈ નથી થવાનું. ઇટ ઇઝ જસ્ટ ધ મેટર ઓફ ટાઈમ દેટ હી નીડ્સ યોર સેલ, અને એનાથી એમની લાઈફ સેવ થઈ શકે. સો લેટ્સ પ્લે દેટ એડ અને થોડીક જ વારમાં અમે પાછા જોઈન થઈશું. સો દીપાલીબેન અને ચિંતન will be back in 2 minutes. Okay? The following is an appeal for help for the well-being of Rajesh Kumar of Cincinnati, Ohio. Rajesh needs a bone marrow transplant by the end of January or early February 2021. Please consider being a bone marrow donor. You could save a life. Register yourself at www.dkms.org/en/register. The registration is free for ages over 18 and under 60. After you register, a kit will be received by you via conventional mail. All you have to do is swab the inside of your cheek and ship the kit back to the address per the instructions provided. Also urging one and all to spread the word to as many people as possible to get a match for Rajesh. Thank you for your time, attention and inclination to help. We hope to find a match soon. For your convenience, registration websites and details have been listed on the Bharat FM Facebook page. Thank you. Dear listeners, the audiovisual programs on Bharat FM are sponsored by Amitabh Rathuri,
a company you can rely on to strategize, build, integrate, and manage. Like his namesake Amitabh, he also believes that music is the food of love. Some of his best moments in a day after work is the Bharat FM studio and his show Farmaish. Explore the bharatfm.com archives for his extensive body of work, or you can reach him at 513-488-5070. અને ફરી આપણે જોડાઈ ગયા છે દીપાલી એમને સપોર્ટ મ્યુઝિક આપી રહ્યા છે આપણા વૈભવ. સો લેટ્સ ગેટ બેક. હવે આપણે શું સાંભળી રહ્યા છે નેક્સ્ટ? આપણે મહેંદી તે વાવીનું એક 4 લાઈન લઈએ બસ. ચોક્કસ, ચલો, ખૂબ જ સરસ. સો ભદ્રેશભાઈ, જો તમે સાંભળી રહ્યા છો તો કાન બરોબર સરવા કરી દો અને એકદમ નજીક આવી જાઓ, કારણ કે આવી રહ્યું છે મહેંદી તે વાવી. લેટ્સ લિસન. મહેંદી તે વાવી બાત હે, સુપર! કેટલા વર્ષો પછી કદાચ મેં આ સોંગ સાંભળ્યું છે, અને થેન્ક યુ ભદ્રેશભાઈ ફોર ધીસ વન્ડરફુલ રિક્વેસ્ટ. અને એ બહાને અમને બી સાંભળવા મળી ગયું, અને આઈ એમ શ્યોર કે આ લિસ્ટમાં નહોતું, પણ દીપાલીબેન અને ચિંતને આપણા માટે એને એડ કરી દીધું. સો થેન્ક યુ વન્સ અગેન. સુમિત્રાબેન કહે છે ઓસમ, થેન્ક યુ. બીજલબેન ક્લેપ્સનો સિમ્બોલ મોકલે છે, થેન્ક યુ. મેં કીધું ને કે ઓડિયન્સ અમારા માટે મસ્ટ છે, અને જ્યારે ઓડિયન્સને મજા આવે ત્યારે અમને બી એમની જોડે મજા આવે છે. અહીંયા આગળ બહુ જ બધા લાઇક્સના કમેન્ટ છે, જે હું ખાલી થોડા નામ વાંચવા માંગુ છું. જયંત જોશી છે, સાઈ પ્રકાશ છે, સંજય પટેલ છે, અલકા શાહ છે, મયંક છાયા છે, સુપર્ણા ચક્રવર્તી છે. થેન્ક યુ એવરીવન એન્ડ એવરીવન હુ આર વોચિંગ ઓન અવર શો. અને તમે મજા કરી રહ્યા છો અને એની સાથે અમને બી મજા કરાવી રહ્યા છો. સો વન્સ અગેન લેટ્સ ગેટ બેક ટુ ચિંતન અને દીપાલી. મારે એક વસ્તુ એ તમને પૂછવી હતી કે આ જે યંગ જનરેશન ને ઓલ્ડ જનરેશનનું કોમ્બિનેશન છે તમારા બંનેનું, હાઉ ડઝ ઇટ વર્ક? એટલે ઘણી વખત એવું થાય કે તમને જેમ અત્યારે ના વર્ક થાય. શું કેવું છે ચિંતન? બોલી લે, ચલ. ના થાય કારણ વર્ક થાય, બટ વિચારોમાં બહુ ઘર્ષણ થાય, વિચારોમાં બહુ આમ ક્લેશ થાય એમને. બીકોઝ હું જે મ્યુઝિક શીખ્યો અને જે શીખું છું એ કંઈક અલગ રીતે છે. હું જ્યાં મારી વર્ક પ્લેસ છે ત્યાં મ્યુઝિક અલગ ટાઈપનું ચાલે છે,
ઓકે. અને હું જે ટાઈપના ક્રાઉડની વચ્ચે પરફોર્મ કરું છું એ ક્રાઉડ અલગ ટાઈપનો છે, અને મમ્મી મોટા ભાગે જે ક્રાઉડમાં પરફોર્મ કરતી હોય એ ક્રાઉડ થોડાક અલગ થિંકિંગ વાળો છે. રાઈટ. આઈ તો અમને ટોટલી. બેને વખત જયારે જોડે શો કરતા હોય ને ત્યારે એવું થાય કે શું લઈશું. મમ્મી કે ના આમાં મજા આવશે, હું કહું ને આમાં ક્રાઉડ વધારે એન્જોય કરે. આઈ નો. ઘણી વાર ક્લેશ થાય. રાઈટ રાઈટ રાઈટ, યા દેટ ઇઝ ફોર શ્યોર. કારણ કે બહુ બધી વસ્તુમાં એક તો છે ને, પહેલું તમે મમ્મી અને સનની જોડી છો એટલે એ વધારે એવું થાય. અનધર થિંગ કે ઓલું કેવું, કોઈકને હવે મમ્મી ના હોય ને સપોઝ કોઈ બીજા મોટા બેન હોય જે મમ્મી નથી સપોઝ, તો આપણને તો બી એવું થાય કે હા ચલો ને એમની માનવી પડશે, કારણ કે યુ કેનોટ આર્ગ્યુ વિથ હર. પણ મમ્મી છે એટલે આમ એકદમ તૈયાર હોઈએ આર્ગ્યુમેન્ટ કરવા માટે, અને મમ્મી પાસે બી બધા જ આન્સર હોય ચિંતનને આપવા માટે. અમારે કંઈક ના કંઈક ચાલતું જ રહે છે, છેલ્લે લાસ્ટ મોમેન્ટ સુધી કંઈક ના કંઈક ચાલતું રહે. ક્લેશિસ થયા જ કરે છે. આઈ ટોટલી અગ્રી. પણ સી, આજના પ્રોગ્રામમાંથી એ વસ્તુ તો સાચી વાત છે કે લોકો નવા સોંગ્સ એન્જોય કરે છે, પણ એની સાથે જૂના બી એન્જોય કરે છે. સો જેમ તમે કીધું કે ઇટ શુડ બી અ મિક્સચર ઓફ ધ સોંગ્સ, ઓર ગરબો છે કે અર્બન ગુજરાતી મૂવીઝ છે, આઈ વુડ સે પીપલ વુડ લવ ધીસ. સો મારા માટે તો આ પ્રોગ્રામ આજનો સુપર્બ જઈ રહ્યો છે, અને ઓબ્વિયસલી આપણે જૂના બી સાંભળી રહ્યા છે અને સાથે નયા બી સાંભળી રહ્યા છે, તો મને મજા આવી રહી છે. તો આઈ વુડ સે કે ધીસ ઇઝ યુ નીડ ટુ, અને છેલ્લે તો એક શું કહેવાય, એક જ પાથ ઉપર ચાલવાનું છે બંનેને. સો કોમ્પ્રોમાઇઝ તો કરવાનું આવવાનું છે, ઘરમાં બી ને ત્યાં બી. યસ. દીપાલીબેન, તમારે શું કહેવું છે આમાં? કોમ્પ્રોમાઇઝ તો કરવું પડે. ઘણી વખત આ બોલે ઠીક હે મમ્મી, જે તમે કહેશો એ હું કરીશ. ક્યારેક હું કહું સાવ ચાલ આજે તારું માન રાખું, કરી લે. મમ્મીને જેટલું કરવું હોય ફેસ ટુ ફેસ કરી લે, પછી ત્યાં સ્ટુડિયોમાં સોંગ ના રેકોર્ડિંગ્સ હોય કે કઈ ડબિંગ હોય ત્યારે પછી મમ્મી મારી અંડરમાં આવે ત્યાં. એવું બને. ત્યારે પછી આપણે બધું બેલેન્સ કરી દઈએ. ત્યારે બેલેન્સ કરી દઈએ. આ બધાને કહેતો હોય કે મમ્મી મને શીખવાડે છે, હું કહું કે હા હું મને શીખવાડું છું, પણ જ્યારે રેકોર્ડિંગમાં ઉભા રહીએ ત્યારે બોલે કે નહીં મમ્મી આ લાઈન સારું નથી ગાવ, ચલો ફરીથી ગાઓ. 10 વખત પછી મને એક લાઈનને ગવડાવ્યા. કીધું ને કે ત્યારે તમે ટીચર છો એ નથી આવતું, ત્યારે હી ઇઝ ધ માસ્ટર ઓફ ધેર, અને એને ખબર છે કે એને આ લાઈન આ રીતે જોઈએ છે. સો મે બી તમને યા સો સી દેટ ઇઝ વોટ યુ આર લર્નિંગ ફ્રોમ હિમ, અને હી ઇઝ લર્નિંગ ફ્રોમ યુ. ધીસ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ એની રિલેશનશિપ. અને તમારું તો રિલેશનશિપ બી પ્રેમનું છે, લોહીનું છે, એટલે આનાથી વધારે આઈ મીન મારા માટે તો જો મારી છોકરી અગર અહીંયા આવે અને એવું કે હું તારી સાથે શો કરવાની છું, તો મને બી જલસા પડી જાય, કારણ કે આ બધું ઓપરેટ કરવાનું એ કર્યા કરે, હું બોલી લઈશ, વાંધો નથી. Yeah, so this is awesome. I loved it. અને I think મારા શો પર મધર અને સન ક્યારેય જોડે નથી આવ્યા, અને આજે we got a chance, અને બહુ જ મજા આવી રહી છે. અને સાથે ઓબ્વિયસલી વૈભવ સુર પૂરી રહ્યો છે આપણી જોડે. સો વૈભવ, તમારું શું કહેવું છે આમાં? તમારા ઘરમાં મ્યુઝિક કેટલું સાંભળે છે લોકો, કે મમ્મી પપ્પાને ગમે છે કે નથી ગમતું, કે શું હોય છે સિચ્યુએશન? મારા ઘરમાં હજી એટલું મ્યુઝિક નું રહ્યું નથી, પણ હા મારા પપ્પા કે છે કે હજી સુધી કુટુંબમાં કોઈ થયું નથી તારી જેવું. રાઈટ. કે તું હજી પહેલો છે આમાં. ઓકે ઓકે. અને દીદી સપોર્ટ કરે છે બધી રીતે? હા, દીદી અને મારો ભાઈ ફૂલ સપોર્ટમાં છે. ફૂલ સપોર્ટમાં છે. દેટ ઇઝ નાઇસ. ચલો, આઈ થિંક નવા જનરેશન વધારે આ વિચારોમાં આપણાથી કદાચ થોડા વધારે આગળ છે, અને દેટ ઇઝ હાઉ વી ગેટ સો મેની આર્ટિસ્ટ ઇન મ્યુઝિક ઇન્ડસ્ટ્રી. તો ટ્રાયલ એરર તો બધે જ થવાનું છે. સો યા, ધીસ ઇઝ ફન ટુ હેવ ઇટ. ઓકે, સો નેક્સ્ટ આપણું શું આવી રહ્યું છે? આઈ એમ શ્યોર હવે ચિંતન રોક કરવાનો છે, અને ચિંતન કહેશે કે હું નવું સોંગ આપીશ હવે કંઈક. હા, હું નવું સોંગ મારું ઓરિજિનલ મારું પોતાનું કમ્પોઝ કરેલું સોંગ સંભળાવું. હિન્દી સોંગ છે. Okay, superb. Let's listen. So you have written it. એક મિનિટ. તમે લખ્યું છે? યસ, મેં જ લખ્યું છે, મેં જ કમ્પોઝ કર્યું છે આખું, અને મેં જ ગાવાનું છું. એટલે ગાયું છે, બટ એનો અમે લોકો ફરીથી રીમેક એક નવું વર્ઝન બનાવીએ છીએ. ઓકે. સો આ સોંગ અગર અમારે બધું મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તમારું કમ્પોઝ થયેલું સાંભળવું હોય તો ક્યાં સાંભળી શકીએ? એકચ્યુઅલી હું નવું મ્યુઝિક પ્રોડક્શન જ્યારે શીખ્યો તો મ્યુઝિક કઈ રીતે બનાવાય,
એ બધું જ્યારે શીખવાનું સ્ટાર્ટ કર્યું તો એ ટાઈમે કર્યું તો મેં એનો મ્યુઝિક બનાવ્યો બહુ લો ક્વોલિટી મ્યુઝિક સાથે. અચ્છા. એ અલ્ટ્રા બોલીવુડ કરીને એક લેબલ છે, એના ઉપર એ સોંગ ચડેલું છે, હજી છે, એને 1 યર થવા આવ્યો છે. ઓકે. બટ એની ઓડિયો ક્વોલિટીમાં મેં બીકોઝ આમાં કોઈની હેલ્પ નથી લીધી ઓડિયો બનાવવામાં, મેં જાતે આખો ઓડિયો બનાવ્યો છે એનો. ઓકે ઓકે. લાઈક લો ક્વોલિટીમાં એનો મ્યુઝિક છે બટ કમ્પોઝિશન બહુ આમ સરસ છે. હું તમને સમજાવું. તો તમે આનું રિવાઇઝ વર્ઝન બનાવવાના છો? એ સારી ક્વોલિટી અમે લોકો બનાવવાના છે. ઓકે ઓકે. સો લેટ્સ લિસન ટુ ઇટ રાઈટ નાઉ, અને જ્યારે રીમેક થશે ત્યારે ફરી આપણે તમારી સાથે લિંક શેર કરીશું. સો લેટ્સ લિસન ટુ ઇટ. ઓકે, સ્ક્રીન ક્લિયર છે ને? યા, ઇટ્સ ઓલ ક્લિયર. બરોબર દેખાય. હા હા. બીટ્સ અને એના લિરિક્સ બહુ જ ગમ્યા. સુપર્બ સંભળાયું હતું અને બહુ જ ફાઇન તમે લખ્યું છે. આઈ વિશ મને આ બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સાંભળવા મળે, અને આઈ એમ શ્યોર ધીસ વિલ રોક. બહુ જ સરસ સોંગ છે. સો જલ્દી બનાવો અને જલ્દી એને યુટ્યુબ પર મૂકો, કારણ કે વી વોન્ટ ટુ લિસન ટુ ધીસ. ઇટ ઇઝ એક્સલન્ટ. બહુ જ સરસ. એકચ્યુઅલી આ સોંગ બેઝડ એના ઉપર છે કે કોક છોકરો છે, એ કોઈ ગર્લ ને એક અજાણી પ્લેસ ઉપર મળ્યો છે, આમ ભટકતા ક્યાંક રેન્ડમલી ભટકાયો છે. ઓકે. અને એ બે કોન્ટેક્ટમાં આવ્યા છે ને એમની સારી ફ્રેન્ડશિપ થઈ છે, અને હવે છોકરાને છોકરી ગમે છે ને એને પ્રપોઝલ મૂકે છે, બટ છોકરી હા નથી પાડતી. એને મનાવવા માટે આ એક સોંગ છે કે અબ માન ભી જા તો હા ભી કરતે, ને એ ડ્યુરેશનમાં જે એની આટલી સારી ફ્રેન્ડશિપ રહી છે, આટલા 1-2 વર્ષ એમને ભેગા કાઢ્યા ફ્રેન્ડશિપમાં, તો એ બધા મોમેન્ટ્સ રિકોલ કરે છે અને એને બસ મનાવે છે કે તું માન હવે, કે બસ પૂરું કર હવે, બહુ ત્રાસ આવે છે. હજી હા પાડ્યા પછી ચિંતન જયારે લાડવો ખાવ ને ત્યારે ખબર પડે. આપણને શાંતિ છે, એવા કોઈ લાડવા ખાતા નથી. ઓકે, સો ચિંતન, આમાં સિક્રેટ એ છે કે તમારી સાથે આવું કઈ થયું છે એટલે આ સોંગ લખાયું છે.
Great, I liked it. ના બહુ ફાઇન અને આઈ લવ્ડ ઇટ અને આઈ લવ ધ લિરિક્સ એઝ વેલ અને આઈ વુડ લવ ટુ લિસન ઇટ સો એટલીસ્ટ આઈ નો કદાચ તમે જેમ કીધું એમ કે ઓડિયો ક્વોલિટી બહુ સારી નથી પણ સાંભળવા જેવી હોય તો મને આ સોંગ શ્યોરલી સાંભળવું છે અને તમે નવું બનાવો પછી તો શ્યોરલી પોસ્ટ કરજો એટલીસ્ટ સેન્ડ ઇટ ટુ મી પર્સનલી આઈ વુડ લવ ટુ હિયર ઇટ. યસ શ્યોર. થેન્ક યુ સો મચ. તો તમારું શું કહેવું છે આમાં? તમને ગમ્યું કે ના ગમ્યું દીપાલીબેન આ સોંગ? ના મને તો બહુ જ ગમ્યું. તો પહેલા જયારે એને સોંગ બનાવ્યું મને સંભળાયું તો હું એટલી પોઝિટિવ નથી. મેં કીધું હા ઠીક છે કઈ બહુ દમ નથી. મેં ઓનેસ્ટલી આ જ કીધું તું એને કે ના જે બી હોય મારે આ પૂરું કરવું છે અને શૂટ કરવું છે. તો બધા ભાઈબંધોને ગાડીમાં ભરીને દીવ લઈ ગયો ત્યાં વિડીયો કર્યો અને પછી ફાઇનલી જયારે મૂક્યું ત્યારે પછી મેં બી સાંભળ્યું તો બી મને બહુ સારું લાગ્યું. ઓકે રિપીટ અપ હવે તું ચાલુ રાખ. ઓકે રિસ્પોન્ડ એના પર જે એક્સપેક્ટ કર્યો હતો ને સોંગ નો કે એટલીસ્ટ 100K હોવા જોઈએ. અમે વિચાર અમારું બી ફર્સ્ટ છે ને બહુ લો ક્વોલિટી ઓડિયો છે. ઓકે સ્ટીલ અમે એટલા લેવલ પર મૂકીને હવે એક્સપેક્ટ કર્યા હતા કે 100K હોય શકે બટ તો બી 40K અપ્રોક્સ રીચ કરી ગયું છે. સો ઓકે નાઇસ નાઇસ. શું નામ છે એક્ઝેક્ટલી આ સોંગનું? સોંગનું નામ છે અભમાન બીજા. અભમાન બીજા. ઓકે ઓકે. અને અંડર યોર નેમ ઓર યોર ચેનલ? ના યા મને હતું જ કારણ કે એમનું પિક્ચર અહીંયા આગળ અટકી ગયું છે. So I don't know if they can hear us or not, but Chintan, I think you need to relog in. અને તમારું પિક્ચર બી અટકી ગયું હતું એટલે મને ડાઉટફુલ હતું જ કે જતું રહેશે બટ એઝ they were talking I was like okay થોડીક વાર યા આવી ગયા પાછા તમે. યા ફોન લોક થઈ ગયો. અચ્છા ઓકે ઓકે નો પ્રોબ્લેમ. પણ હવે પિક્ચર થોડું ડિસ્ટોર્ટ થાય છે. હોપ તમારો ઓડિયો ડિસ્ટોર્ટ ના થાય. પિક્ચર ડિસ્ટોર્ટ થશે તો ચાલશે પણ ઓડિયો કટ થયો તો મજા નહીં આવે. બટ આઈ થિંક ઇટ શુડ બી ઓકે. ઓકે સો યા માનબીજા અને સેન્યા બેનર અંડર છે તમે કીધું લાઈક તમારા ચેનલ પર છે કે કઈ રીતે? મ્યુઝિક લેબલ છે અલ્ટ્રા બોલિવૂડ જેના ઓલ્ડ મ્યુઝિક લેબલ છે. અચ્છા અલ્ટ્રા તો આપણે યુ ઓલું લખાઈને આવતું તો એની વાત કરો છો? Okay. Let's listen. I mean, I would surely like to listen to it and I would share the link here so that people who are interested can listen to it as well. Thank you once again. અને બહુ જ સુંદર છે. બસ લખતા રહો, બનાવતા રહો અને અમને આવી રીતે સંભળાવતા રહો. મજા આવે છે આવું. બીજા બી છે બટ રિલીઝ નથી થયા હમણાં ના સંભળાવે. આઈ નો આવું મારા બધા આર્ટિસ્ટ સાથે થાય છે. ઘણી વખત એ લોકો કે હવે તમે ફેબ્રુઆરીમાં વેઇટ કરજો તો મને એમ થાય કે તમારો શો કેન્સલ કરીને હું એને ફેબ્રુઆરીમાં નાખી દઉં તો મને નવા સાંભળવા મળે અને પ્રીમિયર બી મારા શો પર થઈ જાય યુ નો કાઇન્ડ ઓફ. સો યા બટ વી વિલ વેઇટ ફોર ઇટ ફોર શ્યોર કારણ કે અમને ગમ્યું છે. સો ચોક્કસ. ઓકે સો નેક્સ્ટ આપણા માટે શું છે? નેક્સ્ટ કોક ગુજરાતી સોંગ જ લે. એક નવું સોંગ છે વાલમ બધાને ખબર જ છે. યસ વાલમ આવો ને. મને શોધ્યા કરું પણ હું તને પામ્યો તું લઈને આવેલા દણીનો મેળો રે સાથ તું લાંબી મદલનો સાથ મારી ગઝલ તું અધૂરી વાર્તા છેડો રે મીઠડે આસા છે દર્દોની મજા છે આરો મેરા પણ લાગવાનો રે વાલમ આવો ને આવો ને વાલમ આવો ને આવો ને સગાઈ હે મણી છે દિલની ભવાઈ તારે તારે તારે
પૂરે ઓ પારે ઉડાતું કાલે ઉડી જાજ રે પૂરે ઓ પારે ઉડાતું કાલે ઉડી જાજ રે મારી હાટું રહી જાને આજીરા તારી વાટ રે તેરા મળી કરશું અમે મારી લાડકીને અમ્મા ઘણી મારી દીકરીને અમ્મા ઘણી મારી લાડકીને નાના ઘણી ચાલે મારું મારી લાડકડી ને ઘણી ખમા. Excellent. Oh, very nice, very nice. દીપાલી બેન, I must say કે તમે એને બરોબર ટ્રેન કર્યો છે. ક્યાંય બી સંગીતમાં એ પાછો નથી પડી રહ્યો, તમારી સાથે સુરમાં સુર મિલાઈ રહ્યો છે. And I'm so proud of it. I'm so proud of it. જ્યારે છોકરાઓ આગળ વધે ત્યારે આપણને ઓલવેઝ પ્રાઉડ ફીલ થાય, અને એમાં જો તમે જ એને શીખવાડ્યું હોય અને તમે જ એને પ્રોત્સાહન આપ્યું હોય ત્યારે તો જે પ્રાઉડ મહેસૂસ થાય ને એ ક્યાંય પાછું ના જાય. અને આઈ એમ સો હેપી ટુડે કે મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. મેં કીધું એવું કે મારા શો પર ક્યારે મધર અને સન કે મધર અને ડોટર નથી આવ્યા. ધીસ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ. અને આ જોઈને મને એવું થયું કે મધર્સ ડે પર ફરી એક વખત તમારી સાથે ફરી એક શો કરીએ અને આવી જ રીતે કંઈક નવું લઈને આવીએ, નવું સંભળાઈએ. સો એક્સલન્ટ, એક્સલન્ટ, બહુ જ સરસ અને ખૂબ જ સુંદર. ઓકે ચિંતન, ધી આફરીન્સ એના વિશે થોડી ઘણી જાણ કરો અમને. ધી આફરીન્સ છે અમારા બધા ફ્રેન્ડ્સ નું બેન્ડ છે અને લાઈક એ બેન્ડ ફોર્મ કર્યા અમને ઓલમોસ્ટ 3-4 years થયા. બટ 3-4 years પહેલા જસ્ટ એવું હતું કે એક નામ પડી ગયું, બસ કાંઈ કામ નહીં, પ્રેક્ટિસ નહીં, કઈ નથી. બટ પછી ધીમે ધીમે જે લોકો ને મ્યુઝિક ઇમ્પોર્ટન્ટ નતું એ બધા છૂટા પડતા ગયા, જેને મ્યુઝિક ઇમ્પોર્ટન્ટ હતું એ જોઈન થતા ગયા. ઓકે. તો ફાઇનલી અત્યારે અમે 4-5 જણા જે છે, અમે લોકો 6 people છે. ઓકે. તો 6 જણાનું એક એવું એમ ડેડિકેટેડ બધા છે જેટલા છે. આટલા ટાઈમ પછી હવે લાસ્ટ 1.5-2 વર્ષમાં એવો સ્ટેજ આવ્યો છે કે બધા બેન્ડ પ્રત્યે ડેડિકેટેડ છે. જે લોકો પોતાની જોબ કરતા હોય કે સ્ટડી કરતા હોય તો એ લોકો બી છોડીને બેન્ડ માટે પહેલા આગળ આવે છે. સો પ્રાયોરિટી ધીમે ધીમે આગળ આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર બહુ અમે લોકો એક્ટિવ નથી, બટ શોઝ અમે લોકો પ્રાઇવેટ વેડિંગ્સ એન્ડ જે પબ્લિક ફંક્શન્સ થતા હોય, કાંકરિયા કાર્નિવલ છે અને એવા મોટા મોટા જે બી થતા હોય અહીંયા, એ બધામાં અમે લોકો પરફોર્મ કરતા હોય છે અત્યારે. Oh, okay, that's nice. Yes. That's nice. So again, another I would say a proud feeling કે પોતાનું બેન્ડ હોય અને તમે જાતે વેડિંગ ઇવેન્ટ્સ કરો છો. અને ચિંતન, don't mind, but how old are you? 21. So look at you, I mean 21 એ આટલું આગળ વધવું મ્યુઝિકને લઈને કે પ્રોડક્શન હાઉસમાં બી તમે બેસો છો, ત્યાં આગળ કામ કરો છો, પ્લસ સોરી બોલી દો. હા, પ્લસ પોતાના પ્રાઇવેટ શોઝ કરો છો, વેડિંગ ઇવેન્ટ્સ હેન્ડલ કરો છો, કેફેઝમાં ગાઓ છો. દીપાલીબેન તમારો સાથ જ્યાં જ્યાં એમને આપવો જોઈએ ત્યાં એ આપે છે. સો વોટ આર યોર પ્લાન્સ કે જો 21 એ આટલું છે તો આઈ ડોન્ટ નો વેર યુ વિલ રીચ, બસ ખાલી સ્પીડ વધારવાની જરૂર છે એવું મને લાગી રહ્યું છે.
અત્યારે લાસ્ટ 2-3 મંથ્સમાં મમ્મીએ કીધું ને શેડ્યુલ બહુ લાઈન પર આવે છે, આમ સ્પીડ ખાસી વધી ગઈ છે. યા સો બધામાં આઈ વુડ સે ડિસિપ્લિન્ડ ઇઝ મસ્ટ, કે તમે જેમ રિયાઝમાં ડિસિપ્લિન રાખો છો કે ગિટાર શીખવામાં રાખો છો, એવી જ રીતે બાકી અમારા જેવા બી હોય છે જેણે ગિટાર ચાલુ કર્યું ને 2 મહિનામાં બંધ કરી દીધું કારણ કે આવડ્યું જ નહીં. યા સો આઈ વોઝ લાઈક, મને બહુ મ્યુઝિક ઇઝ માય સોલ. મને મ્યુઝિક સાંભળવું 24 કલાક ગમે છે, મને ગાવું ગમે છે. સો આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ગિટાર, પણ મારા માટે એટલું બધું ટફ થઈ ગયું. મને એમ થયું કદાચ કીબોર્ડ શીખી હોત, ચાલુ કર્યું હોત તો મે બી ઇટ વુડ હેવ બીન ઇઝી. પણ પહેલા તો મારા ઓલા શું કહેવાય, આજે તમારા હાથમાં ગિટાર વગાડવા માટેનું જે પ્લાસ્ટિક છે એ જ મારા તો તૂટી જાય હાથમાં જ પકડતા વગાડતા તૂટી ગયું. શું છે કે જેટલા બી ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને, એમાં જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન હોય, એમાં જે બી તાર વાદ્ય હોય છે એ બહુ જ કઠિન હોય છે વગાડવાનું. હા, કારણ કે વગાડતા વગાડતા આપણી આંગળીઓ ક્યારેક કપાઈ જાય, છોલાઈ જાય, દુખે. પછી આપણે જેટલી પ્રેક્ટિસ કરીને પછી એટલો ભાગ આંગળીનો તમારો એકદમ જુઠ્ઠો પડી જાય, એકદમ જાડું થઈ જાય. યસ યસ, જોઈએ, બિલકુલ જોઈએ. તમને બી થયું તો ગિટાર? તો તમે ગિટાર કેટલા વર્ષથી પ્લે કરો છો? ગિટાર એકચ્યુઅલી અપ્રોક્સ 5 years થયા છે. વાવ. મારું 11th હતું, 10th પત્યું હતું ત્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું. અને પહેલો વર્ષ મેં બહુ જ શીખ્યું, પછી 1.5 વર્ષ બ્રેક રહ્યો મારે, પછી શીખવાનું ઓછું બટ પ્રેક્ટિસ કન્ટિન્યુ હતી, પછી એવું સીન થયું. ઓકે, નાઇસ. સરસ. સો મને કહેવું છે, જે કાલે ગિટાર આપણું તૂટી ગયું એની શું હાલત થઈ ગઈ? એની હાલત એવી થઈ ગઈ છે કે ગિટાર મેં સ્ટુડિયો મૂકી દીધો. કાલે અમે લોકો શોમાં જતા હતા. હવે સીન એવા હતા કે અમે લોકો ગિટાર લઈને નીકળ્યા, એટલે અમારે અમુક વસ્તુ સ્ટુડિયો પર પડી હતી, તો અમે વિચાર્યું કે પેલા સ્ટુડિયો જઈને ત્યાંથી કેબ કરી દઈશું. તો સ્ટુડિયો જતા જતા રસ્તામાં એક બાઇક વાળા ભાઈએ થોડીક અડાડી દીધી. એમાં મને બહુ વાગ્યું નહીં. અમે હું વૈભવ જ હતા, અમને બંનેને બહુ વાગ્યું નહીં. વ્હીકલ બી આમ ખાસો ડેમેજ નહીં, બટ ગિટાર કેવું આ નેક છે એ ક્યાંક ફસાઈ ગઈ, તો આમ તૂટી ગઈ. ઓકે, સો આઈ થિંક એટલે એ ગિટાર ત્યાં પછી સ્ટુડિયો પર રાખીને મેં સ્ટુડિયો થી બીજો ગિટાર લઈને પછી અમે લોકો શો કરવા ગયા હતા કાલે. ઓકે, સો ડુ યુ થિંક કે ગિટાર હવે રિપેર થશે કે ઇટ ઇઝ ગોન? એટલે રિપેર તો થાય બટ એટલા જ ખર્ચામાં ન હોય છે. એક્ઝેક્ટલી. ઓકે, ધેટ મેક્સ સેન્સ કે એટલા જ ખર્ચામાં નવું આવી જાય. સો સો લોકોને કહેવું કે આવી બી ડિફિકલ્ટી હોય, કહેવાય છે મ્યુઝિશિયન પણ કદાચ પોતાની જાનથી વધારે બી સાચવતા હોય છે પોતાના મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ. આપણો સેશન પૂરો થાય ને પછી મારો બી નાનો પ્રોડક્શન રૂમ છે, મેં ઘરે હોમ સેટઅપ કરેલો છે, તમને બતાવું. ઓકે, શ્યોર, ચોક્કસ આપણે જોઈશું અને મને ખૂબ જ આનંદ થશે. અને ઇફ આઈ કેન બી ઓફ એની હેલ્પ ટુ પ્રમોટ યુ લાઈક ધીસ, આઈ વુડ લવ ટુ હેવ યુ. મેં કીધું ફરી એક શો કરીશું, ફરી એક પ્રિપરેશન સાથેનો શો કરીશું, કારણ કે ચિંતન છે ને 2 દિવસથી મને બહુ હેરાન કરતો હતો, મારા ફોન નતો ઉપાડતો, એટલે એ કમ્પ્લેન તો મને છે જ. અને મેં આજે ઇન્ટરનેશનલ મીડિયા પર કહી દીધું છે કે મને એ કમ્પ્લેન છે. સ્ટુડિયો પર હોય ને, સ્ટુડિયોમાં એકચ્યુઅલી અમે લોકો ગયા ત્યાં પરમ દિવસે અમારે ત્યાં રેકોર્ડિંગ ચાલતું હતું, એક સારા આર્ટિસ્ટ આવ્યા હતા, તો અમારો ફોન આવું કંઈક હોય ને અગત્યનું જે માથા ભારે હોય કંઈક, તો ફોન ત્યાં મુકાવડાવી દે છે અમારે સાયલેન્ટ કરીને કે સાઈડમાં રાખી તો એમ. આઈ નો કારણ કે અત્યારે બી જો તમે માર્ક કરશો ને તો દીપાલી બેન છે ને નીચેથી 2 વાર હાથ મારતા હતા જ્યારે એ ફોન જોતો હતો, રાઈટ દીપાલી બેન? મેં જોયું એ વસ્તુ. સ્ટુડિયો થી અંકલ ના જ કોલ આવે છે. Okay. So this is how our younger generation is, જેને ફોન વગર 2 મિનિટ બી ચાલતું નથી. અને આ તો અંકલના ફોન આવે છે એટલે કદાચ આપણે વ્યાજબીમાં ગણીએ, પણ નહીતર આમ સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક નાખવાનું હોય, કંઈક પોસ્ટ કરવાનું હોય, કોઈએ શું લખ્યું એ જોવાનું તાત્પર્ય હોય. સો ફોન જો મુકાવે નહીં તો પ્રોડક્શન કંપની બિચારી એમ જ હલી જાય અને બધું કામ ત્યાંનું ત્યાં રહી જાય, પાછું પડે. એટલા માટે આઈ ગેસ ધેટ ઇઝ ધ રૂલ. સો બટ નાઇસ ગોઈંગ, બહુ મજા આવે
આવે છે તમારી સાથે વાતો કરવાની. મેં કીધું તો ટોપ સિક્રેટ થોડી બહાર પાડીશું આપણે, એટલે એવું બધું બી કરી રહ્યા છે. પણ તમને સાથે ખબર છે આપણો ટાઈમ ભાગી રહ્યો છે. આપણે ઓલરેડી 1.25 કલાક કાઢી નાખ્યો છે અને હવે બીજી આપણી પાસે 10-15 મિનિટ છે. સો આઈ એમ શ્યોર મારી ઓડિયન્સ હમણાં લખશે કે હવે વાતો બંધ કરો અને અમને સોંગ્સ સંભળાવો. તો યસ, લેટ્સ લિસન. શું સંભળાવો છો નેક્સ્ટ હવે અમને? હિન્દી સોંગ ટ્રાય કરીએ બે. ઓકે, ચોક્કસ. વુડ લવ ટુ હિયર ધ હિન્દી મ્યુઝિક. ચાલો સાંભળીએ આપણે હિન્દી સોંગ્સ. એન્જોય.
Sorry guys, in between મારાથી પ્લે થઈ ગયું હતું. I'm sorry about it, but yeah, I was loving it. અને તમે માનશો નહીં, તમે જેવું ચાલુ કર્યું ને મુझसे નારાજ, મારા રૂવાટા ઊભા થઈ ગયા. I was feeling it totally. અને excellent ગાઓ છો. Never leave singing, Chintan. I know guitar બી તમને ગમે છે, but never ever stop singing. It is excellent. તમારો વોઇસ બી એટલો જ ટચફુલ છે. It is reaching to our heart. So never do that. અને અહીંયા આગળ આપણી સાથે જોડાયા છે શિવાંશ મહેતા. શિવાંશ મહેતા ખ્યારના કમેન્ટ કરી રહ્યા છે. શિવાંશ, I would surely pass your message. He says, what a singer. Love from India. અને પછી લખે છે કે and the mom singer is also too good. Thank you. ઓળખો છો શિવાંશ તમે? એ કેમેરાની પાછળ જ બેઠા ભાઈ. શિવાંશ અહીંયા આવીને મોઢું બતાવી જ દો. હવે તમે ત્યાંથી લખી રહ્યા છો તો બતાવી દો સાહેબ મોઢું. આગે જાઓ અગર કેમેરો પકડ્યો ના હોય તો. અને કાં તો પછી શો ના એન્ડમાં આવી જજો. બસ થોડી વાર જ છે આપણી પાસે, વધારે છે. એની મુલાકાત કરાય આપણે. બહુ મજાનો માણસ છે. ચોક્કસ. એટલે મારા કેમ તમે કીધા ને 2-3 જ ફ્રેન્ડ્સ છે. લાઈક બોયઝ માં વાત કરું છું, જે અડધી રાતના આવીને ઉભા રહેતા હોય ને. રાઈટ. એવા 2-3 ફ્રેન્ડ્સ છે. 2 અહીંયા જ બેઠા છે આપડા. અને એક ત્રીજો ભાઈ છે એ ફરવા ગયો છે, કચ્છ રહે છે. અચ્છા. તકલીફ હોય તો આ 3 જણાને જ મારા ફોન જાય. રાઈટ. જરૂર છે ફટાફટ આવે. રાત્રે 3 વાગે ઊંઘમાંથી ઉભા થઈને મોઢું ધોયા વગર આવી જાય તરત 5 મિનિટ. એવી જ ફ્રેન્ડશિપ જોઈએ, આઈ વુડ સે. કારણ કે ફ્રેન્ડ્સ એને જ કહેવાય કે હસવાની સાથે સાથે જયારે આપણો રડવાનો સમય હોય ત્યારે બી આપણે જોડે જ ઉભા હોય અને એમને પકડીને આપણે રડી શકીએ. દેટ ઇઝ વોટ. Yeah. So yeah, hats off to the friendship. અને મારા માટે બી મારા friends are my lifelines. I say them my lifelines કારણ કે એક ટાઈમ એવું હોય કે મને જ્યારે બી રડવું હોય તો બી મને એ જોઈએ, મારે હસવું હોય તો બી એ જોઈએ, આઈસ્ક્રીમ ખાવા જવું હોય તો બી એ જોઈએ. સો અને yeah, I do miss India as well કારણ કે માણેક ચોક જવું હોય તો બી ફ્રેન્ડ્સ જોઈએ, નહીતર મજા ના આવે ત્યાં બેકલા જવાની. એમાં ફ્રેન્ડશિપ ના ઘણા બધા કિસ્સાઓ યાદ રહી જાય. અમારે છે અમે એક્ટિવાથી પડ્યા, પોલીસ સ્ટેશને રહ્યા. રાઈટ. ભેગા ફ્રેન્ડશિપ માં આવે ને જીવનભર યાદ રહે એવા કિસ્સા ઘણા બન્યા છે અમારા વચ્ચે. પોલીસની ગાડીમાં ફરીને ઉપર લઈ ગયા હતા. ખોટું નતું કર્યું. એટલે એકચ્યુઅલી ગિટાર વગાડતા હતા એક જગ્યાએ અને ભીડ ભેગી થઈ ગઈ. અચ્છા. અને પેલું પીસા કાતર હોય ને તો 2-3 ના ચોરાઈ ગયા. તો એમાં અમારી એમાં તમારું નામ આવી ગયું. ઓકે. અમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ના અમને બધાને જપ્ત કરી લીધા હતા પોલીસ વાળે. કઈ નહીં, ફ્રેન્ડશિપ રાખો, મસ્તી કરો, પણ થોડા ઓછા થાય એવું બી ધ્યાન રાખો. કારણ કે આમાં ખોટા આપણે ભરવાઈ જઈએ તો પ્રોબ્લેમ થઈ જાય. બટ યા, ઇટ ઇઝ ઓસમ. અને ફ્રેન્ડ્સની સાથેની શું કહેવાય યાદો બી અલગ અલગ છે અને મજા બી અલગ અલગ છે. અને યાદ આવશે જ્યારે હજી મોટા થશો અને જો તમારે ક્યાંક જવાનું રહ્યું કે તમે ક્યાંક બીજે શિફ્ટ થઈ ગયા ત્યારે તો ફ્રેન્ડ્સ જે મિસ થાય મને પૂછો અહીંયા આગળ બેઠા બેઠા. કારણ કે યુએસમાં ધો આઈ હેવ મેની ફ્રેન્ડ્સ હિયર જે મારા સારા દોસ્ત છે, બેસ્ટ ફ્રેન્ડ્સ જે કહી શકીએ, પણ ત્યાંના લોકોને બી હું બહુ મિસ કરું છું. સો યસ, ઓલ ગુડ. અને અહીંયા આગળ યશ શાહ આપણી સાથે જોડાયા છે. હાય યશ, ગ્રેટ ગોઈંગ ઇશિતા, થેન્ક યુ. સો યશ બી આપણા એક સિંગર હતા, આર્ટિસ્ટ હતા. અને યશ એ માણસ છે જે આપણા ફ્લાયર્સ બનાવી રહ્યા છે, ભારત FM ના ફ્લાયર્સ બનાવી રહ્યા છે. સો મારું ફ્લાયર જે તમારા ફોટો સાથે છે એ બી એમને જ બનાવ્યું છે. થેન્ક યુ યશ ફોર જોઈન. યસ. અને શિવાંશ મહેતા હજી બી પાછળથી મેસેજ કરી આપે છે, અરે મિસ શું મિસ આપ ઇન્ડિયા, હમ આપકો ઘુમાएंगे. ઓ યા શ્યોર હું આવું ઇન્ડિયા એટલે તમારે મને ફેરવવી તો પડશે જ. હું આ બધી પ્રોમિસ મારા બધા આર્ટિસ્ટ પાસેથી લઉં છું. એટલે જે
એમાં એ ગાતા હોય ત્યાં બી મને જવાનો ચાન્સ મળશે. અને ઓબ્વિયસલી ઇન્ડિયાની જલસા અને ઇન્ડિયાની મજા તો બહુ જ સરસ અને અલગ જ છે. સો યસ, ઓકે. સો ટાઈમ ઇઝ ગેટિંગ ઓવર, પણ આપણી પાસે લાસ્ટ કઈ છે ઓર એલ્સ વી કેન એન્ડ ધ શો. શું કેવું છે? ફ્રેન્ડશિપ સોંગ જ એન્ડ કરીએ. Yes, let's do it. Last song of this evening, or I would say કે મારા એપિસોડ નું last song. So let's hear to it. એ પછી સ્ટુડિયો નો લુક બાકી રહ્યો. હા, એ આપણે જોઈશું. Yes. मेरी जीत तेरी जीत तेरी हार मेरी हार सुन मेरे यार तेरा गम मेरा गम तेरी जान ऐसा अपना प्यार चांद पे भी खेलेंगे तेरे लिए ले लेंगे चांद पे भी खेलेंगे तेरे लिए ले लेंगे सबसे दुश्मनी ये तेरा साथ ना छोड़ेंगे ला ला So I loved it. જે પાછળથી થતું હતું ને, આઈ નો બીજા એક સોંગમાં વૈભવે બી વગાડ્યું હતું અને ત્યારે મને મગજમાં હતું કહેવાનું, પણ હું વાતોમાં એટલી બધી ઉલઝાઈ જઉં છું અને મને વાતો કરવું બહુ ગમે છે. સો એમાં એમ જતું રહ્યું, પણ અત્યારે તમે કર્યું ને તો મેં યાદ રાખ્યું કે મને કહેવું છે. વૈભવે જ્યારે કર્યું હતું ત્યારે બી મને બહુ મજા આવી હતી. સો અગેન excellent. ये दोस्ती हम नहीं छोड़ेंगे. So true. અને નહીં જ છોડીએ. અને તમારા to all my artists who are listening to this, કે તમારા કારણે જ મારા શોની આ રોનક છે. So please keep on showing your love and support to me. બહુ જ મજા આવી ચિંતન અને દીપાલી અને obviously વૈભવ. બહુ જ મજા આવી. તમે વૈભવ, યોર મ્યુઝિક ઇઝ એક્સલન્ટ. આઈ મીન ધ વે યુ પ્લેડ, અને એની મજા કંઈક અલગ છે. ભલે એ બે અવાજ ને ગાય છે સુપર્બ જ, પણ સાથે જો મ્યુઝિક ના હોય તો મજા ના બી આવે. તો બહુ જ મજા આવી. અને આપણા કેમેરામેન શિવાંશ મહેતા, થેન્ક યુ સો મચ. દર્શન કરાવીએ તમને. So thank you Shivansh, and thank you for showing so much love to me. You will love to host me. Say hi. Hi. Nice seeing you, and thank you for hosting me. હું ચોક્કસ આવીશ ને તમારે મને માણેક ચોક લઈ જવી પડશે for sure. So ચોક્કસ. So super. I want to see your studio. Let's also see your studio. વાતો કરકે લાઈટ ઓફ કરો. આંટી કહેતા મારી મમ્મી બધા ફ્રેન્ડ્સ આંટી કરે, હું આંટી કહેતો થઈ ગયો. अब तो मम्मी बोलने लग गए. મોઢામાંથી આપણા એ જ નીકળે. તો જ્યાં સુધી આપણને સ્ટુડિયો લઈ જાય છે અને બતાવે છે ત્યાં સુધી આપણે વાતોને અહીંયા આગળ એન્ડ કરીશું. શોને બી અહીંયા એન્ડ કરીશું. આઈ વુડ લવ ટુ સી હિઝ સ્ટુડિયો જે એમને ઘરમાં બનાવ્યો છે. ઇમેજિન વોટ મ્યુઝિશિયન્સ થિંક, અને એ લોકોની શું કહેવાય કે ક્રિએટિવિટીને હેડ્સ ઓફ છે. અને આજકાલ તો બધું લાઈક લોકડાઉનમાં છે, સો દે રિયલી નીડ ટુ ડુ ધીસ. સો મજા વધારે આવે આઈ ગેસ, અને કમ્ફર્ટ ઝોન ઓફ હાઉસ બી છે. સો યસ, આર વી ધેર? યસ, અહીંયાથી સ્ટાર્ટ થાય છે. એકચ્યુઅલી નોર્મલ જ રૂમ છે, બધા અમારા છોકરાઓના હોય એવો મેસ જેવો. વાંધો નહીં, મેસ જેવો ચાલશે. વિન્ડોઝ આખી ન્યૂઝપેપર્સ થી ક્લોઝ કરી દીધો. મારા રૂમમાં આખો દિવસ અંધારું હોય અહીંયા.
અચ્છા, ઓકે, યસ. તો મને જેમ મૂડ જોઈએ ને લાઇટ્સ થી આમ સારો બની જાય. રાઈટ. યસ, અહીંયાથી આ હોય છે. અરે વાહ, Yes. આ મારો ફર્સ્ટ ગિટાર છે. ઓકે, ફર્સ્ટ ગિટાર બહુ જીદ કરીને લીધો તો મારી દીદીએ મને અપાવ્યો હતો. અરે વાહ, તો આ ગિટાર ઓલરેડી ખરાબ થઈ ગયો છે બટ મેં રાખી મૂક્યો છે. મેમરી છે. યસ યસ યસ, મેમરી. અહીંયા આ કીબોર્ડ મેં રાખ્યું છે. આખો મારો સેટઅપ અહીંયા છે. અરે વાહ. અને બોટલ્સમાં તમે લાઈટ મૂકી છે? યસ, એ બોટલ્સમાં લાઈટ છે. ઓ માય ગુડનેસ, ધીસ ઇઝ ઓસમ. આવા સેટઅપમાં તો કામ કરવાની મજા જ કંઈક અલગ આવે. અહીંયા તાનપુરો રાખ્યો છે, રિયાઝ અહીંયા જ કરું છું. અચ્છા, બસ. આ ગોલ્ડન કલરનું જે હતું એ શું છે? ઇઝ ઇટ લાઈક પાઇપ જેવું કંઈક, ગોલ્ડન ફ્રેમ જેવું કંઈક છે, ફ્લાવર અને ગોલ્ડન? એકચ્યુઅલી અમારા એક ફ્રેન્ડે લેમ્પ ગિફ્ટ કર્યો છે. અરે, ધીસ તો ઇઝ મેં ટેબલ પર રાખી દીધો છે. મમ્મીના ફ્રેન્ડે લેમ્પ રાખીને ગયા હતા. ઓહો, બહુ જ તો એ સ્વીટ. બી મેં ટેબલ પર ગોઠવી નાખ્યો છે. સુપર નાઇસ. સો આઈ નો કે આજે આપણી સાથે 3 જણ કેમેરા પર દેખાવાના હતા, વરના જો આ સેટઅપ હોત ને તો ઓર જલસા પડી જાત. એવું લાગત કે ઓલું શામે મસ્તાની લાઈવ કોન્સર્ટ એકદમ. અને આઈ લવ ધીસ સ્ટ્રિંગ લાઇટ્સ, મારી ફેવરેટ છે સ્ટ્રિંગ લાઇટ્સ. પ્લસ મને આ બોટલ વાળો આઈડિયા બી બહુ જ ગમ્યો કે બોટલ ની અંદર લાઇટ છે. આઈ ડોન્ટ નો હાઉ ડીડ દે ડુ ઇટ. આઈ મીન અંદર શું સ્ટ્રિંગ્સ છે કે શું છે આટલા નાના? એલઈડી લાઇટ્સ જ આખી અંદર ફિલ જ કરી દીધી છે. અચ્છા, ઓકે 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 ઓકે, ગોટ ઇટ. સ્ટ્રિંગ્સ અંદર જ ક્રિએટિવ બધા ફ્રેન્ડ મમ્મી ને અમારા બધાના મગજ ભેગા થઈને આવા આવે. બધી વસ્તુ કઈ મોંઘી નથી. ના 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 ના, સી એ જ ફન છે. 2 રૂપિયાની વસ્તુ હોય કે 200 રૂપિયાની, અગર તમને અહીંયા આગળ સંતોષ છે અને કામ કરવાની મજા આવે છે તો વસૂલ જ છે. યસ, આ તૂટેલું દિલ અહીંયા રાખ્યું છે એક નાનકડું. એ બી તમારા યાદ કરાવે છે. એક સ્ટીકર બોર્ડ જેવું છે. અહીંયા કોઈ બી ફ્રેન્ડ્સ આવે એટલે અત્યારે નવો જ મેં સેટઅપ કર્યો છે. રાઈટ રાઈટ રાઈટ. તો કોઈ બી ફ્રેન્ડ્સ આવે તો અહીંયા કંઈક ના કંઈક લખીને સ્ટીકર લગાવી દે. ઓકે, નાઇસ. તો પછી હું કંઈક લખીને મોકલું, તમે લખીને ત્યાં લગાવી દેજો. યસ, ડન છે. રાઈટ ને? ઓકે, સો તમે હેન્ડરાઇટિંગ માં લખીને મોકલજો, હું પ્રિન્ટ કરાવીને લગાવીશ ને. ઓકે, યા, ધેટ કેન બી ડન એઝ વેલ. સ્કેન કરીને મોકલી દઈશ હું તમને અને યુ કેન જસ્ટ પ્રિન્ટ ઇટ. નાઇસ. Loved it, Chintan. Superb setup છે. અને once again દીપાલી અને ચિંતન ને ખાસ કહેવું, thank you so much for this wonderful show. અને વૈભવ, again thanks to you as well, કારણ કે તમે શો માં બી 4 ચાંદ પુરાવ્યા છે અમારી જોડે. So very nice. Thank you. And yes, Shivansh, I cannot miss you because camera વગર તો show incomplete હતો. So yes, again. બસ આવી જ રીતે અમારા શો જોતા રહો, અમને આટલો પ્રેમ આપતા રહો. નેક્સ્ટ વીક ફરી મળીશું સન્ડે આ જ ટાઈમે એક નવા આર્ટિસ્ટની સાથે. તો ત્યાં સુધી આમના શોને આ શોને શેર, લાઈક, કમેન્ટ કરતા રહો અને બસ સેન્ડ ઇટ ટુ યોર ફ્રેન્ડ્સ સો દે કેન એન્જોય એઝ વેલ. So see you guys. Thank you. Bye bye. Good night. Good night. Thank you so much. અને બધાએ ફ્રેન્ડ્સ ને બી થેન્ક યુ. હેમાંગીને સૌથી પહેલા જેણે રેફર કર્યું, ને યશભાઈ આપણા ફ્લાયર બનાવે છે, સ્ટાર્ટિંગમાં દિશા જોડાવી, અને જેટલા બી આર્ટિસ્ટ ફ્રેન્ડ્સ ને બધા સપોર્ટર્સ જે જોડાવ્યા, બધાને થેન્ક યુ. Yeah, but it was wonderful, Chintan, to have you on board. And બહુ જ મજા. And even Bali Ben, so it is wonderful to have you here. Thank you. Thank you once again. Good night and take care. And everyone, I'll see you next week. Don't forget, next week, Valentine's Day, I'm getting you something special. And both of the artists outside, not only single artists, so wait for it, okay? See ya, bye-bye, good night. Bye. On Palvidishan or something. This is Bharat FM. बजेगा भारत, झूमेगा भारत. ये है भारत FM. बजेगा भारत, झूमेगा भारत. Namaskar, Sat Sri Akal, welcome and adab.
You are listening to Bharat FM, a one of its kind, multilingual, eclectic provider of entertainment, information, and news to Indian Americans. Headquartered in Cincinnati, Ohio, Bharat FM airs shows out of Cincinnati, Chicago, and Phoenix. We take pleasure in our ability to cater to your bhakti, chusti, spurti, shakti, and masti needs with our audio and visual shows. Check out bharatfm.com for our online program schedule and archives. I'm sure the content will definitely tickle your senses. Tune in via the 24-hour web streaming on bharatfm.com or via the Bharat FM app. More information can be procured at 513-488-5070.